Very good morning. Jain aspirants, myself, Dr. Gosai, અને આપ સૌ જાણો છો એ રીતે આપણે સીસીની મોક ટેસ્ટ સિરીઝ શરૂ કરી છે પદદર્શક અને મોક માસ્ટર ચેનલ પર. સાથે સાથે તમે ટેલિગ્રામની અંદર જોયું હશે કે જે મેન્ટરશિપ સિરીઝ ચાલુ છે એની અંદર આ બધી મોક ટેસ્ટ તમને આપવામાં આવે છે. હું આશા રાખું છું કે તમે લોકોએ પહેલા મોક ટેસ્ટ આપી હશે અને હવે સોલ્યુશન જોવો છો, અથવા તો જે લોકોએ મોક ટેસ્ટ નથી આપી અને પહેલી જ વાર આ સોલ્યુશન જોવે છે એ લોકોને મારી રિક્વેસ્ટ છે કે તમે પેન પેપર સાથે બેસો, પહેલા ક્વેશ્ચન સ્ક્રીન પર આવે છે જાતે સોલ્વ કરો અને ત્યારબાદ એનું સોલ્યુશન જુઓ. બરાબર? સાથે સાથે તમને ખ્યાલ છે એ રીતે હવે તો બહુ બધા લેક્ચર્સ થઈ ગયા છે કે જેમાં તમે જોયું હશે કે આપણે બહુ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની ટેકનિક્સ યુઝ કરીએ છીએ, ટ્રિક્સ યુઝ કરીએ છીએ. બરાબર? એ કઈ જ નથી, પણ જે બેઝિક છે એના ઉપરથી જ બનાવેલી કોઈ શોર્ટકટ હોય છે. બરાબર? બીજી વસ્તુ એ કે અમુક ક્વેશ્ચન્સ ની અંદર જયારે હું કહું છું કે સેકન્ડ રાઉન્ડમાં લેવાના છે, બરાબર, ત્યારે તમારે ખુદે બી ટ્રાય કરવાની કે તમારો વીક પોઈન્ટ શું છે અને તમારું કહેવાય ને સ્ટ્રેન્થ શું છે. કોઈ ટોપિક એવા હોય કે જે લેન્ધી હોય પણ તમને તમારી ખબર હોય સ્ટ્રેન્થ કે આ સ્ટ્રેન્થ મારી છે કે જેની અંદર હું બહુ સારી રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકું છું, તો તમે એને પહેલા રાઉન્ડમાં લઈ શકો છો. બરાબર? બટ બને ત્યાં સુધી જે ક્વેશ્ચન્સ લેન્ધી છે એને સેકન્ડ રાઉન્ડમાં જ અટેમ્પ્ટ કરવા. બરાબર છે? શરૂ કરીએ. પેલો ક્વેશ્ચન છે, સંખ્યા કોડ આપ્યો છે આપણને 92419, 13 થી વિભાજ્ય નથી. તેને 13 થી વિભાજ્ય બનાવવા માટે સૌથી નાની કઈ સંખ્યાના અંતમાં જોડવી. એટલે કે જો 92419, બરાબર, અહીંયા એક સંખ્યા જોડવાની છે કે જેને 13 થી વિભાજ્ય કરી શકાય. બરાબર? તો સૌથી પહેલા તો આપણે એ જ કરીએ કે આપણે જે આ સંખ્યા આપણને આપી છે ને એને 13 થી ભાગીએ. બરાબર? એટલે કે 92419, અહીંયા આપણે સ્પેસ ખાલી રાખીએ અને અહીંયા આપણે 4 ઓપ્શન આપ્યા છે ને જે આ વાળા, એને અહીંયા મૂકતા જશે. તો જો અહીંયા 13 થી સ્ટાર્ટ કરીએ. બરાબર? તો 13 સત્તા 91, 2 માંથી 1 જાય તો 1 અને અહીંયા 4, ફરી 13 થી ભાગ ચાલશે, 13 એકા 13, 1 વધશે. બરાબર? તમને ખ્યાલ છે કે આપણે ઉપરથી એક અંક ઉતારતા જઈએ. બરાબર? ફરી પાછો અહીંયા ભાગ ચલાવીએ. એટલે સૌથી પહેલા તો તમે જોયું કે આપણે 13 વડે ભાગ ચલાવ્યા હતા. હવે શું છે તો કે 13 સત્તા 91 કર્યો એટલે 1 વધશે, પછી ઉપરથી 4 નીચે ઉતારે એટલે 13 એકા 13. બરાબર? પછી 13 સત્તા 91, 13 અઠા 104, 13 નવા 117 થઈ જાય. બરાબર? તો જો આપણે ઉપરથી 9 ઉતારીએ, બરાબર, તો અહીંયા 13 નવા 117 થાય તો 2 વધે છે. બરાબર? ઓકે, જો અહીંયા આપણે 13 એકા 13, પછી અહીંયા ભાગ ન ચાલે એટલે 0. બરાબર છે? અને અહીંયા બાકી 13 નવા 117. બરાબર? હવે જો તમે એક વસ્તુ જોઈ હશે કે આપણે અહીંયા 2 વધે છે, આપણે પાછળ એક સંખ્યા જોડવાની છે કે જે સંખ્યા જોડ્યા બાદ આપણને કોઈ એક સંખ્યા એવી મળે છે કે જે 13 ને નિશેષ ભાગી શકે છે. બરાબર? તો અહીંયા હું 4 જોડું, અહીંયા પેલા તો અહીંયા 4 મૂકીએ, 24 થાય તો 13 વડે વિભાજિત, તો કે ના. પછી તો કે 2 ની પાછળ 2 મૂકીએ, અહીંયા હું 2 મૂકું. બરાબર? તો ઉપરથી 2 જ નીચે આવે ને એટલે 22 છે, તો કે ના. તો કઈ, તો કે 6. જો અહીંયા 6 મૂકું તો ઉપરથી અહીંયા 6 ઉતારીએ તો આની ભાગ કેવી રીતે ચાલશે? 13 દુ 26. બરાબર? એટલે કઈ સંખ્યા આવશે છેલ્લે? સૌથી નાની કઈ સંખ્યા? તો કે 6 આવશે. બરાબર? ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, આપણને સંખ્યા આપી છે એનું સાદુરૂપ. જો હવે આવી જયારે પણ સંખ્યા આવે ત્યારે સૌથી પહેલા શું જોવાનું કે 4 છે એની ઘાત. 4 છે એની ઘાત કેવી છે? બેકી કે એકી? તો કે 4 ની ઘાત અહીંયા બેકીમાં આપી છે. બરાબર? પછી અહીંયા 4 ની ઘાત કેટલી છે? તો કે 4 ની ઘાત અહીંયા એકી સંખ્યામાં આપણને આપી છે. બરાબર? નહીં લેવાની, આપણે શું 4 ની સૌથી નાની બેકી ઘાત જોઈએ તો કેટલી થાય? તો કે 4 નો વર્ગ. બરાબર? અને 4 ની એકી ઘાત સંખ્યા જોઈએ તો શું થાય? કે 4 ની એક ઘાત. હવે આપણે શું કીધું છે? એકમનો અંક કયો હશે? બરાબર? એ સાદુરૂપ આપી આનો સરવાળો. તો 4 છે એનો વર્ગ કરીએ તો કેટલા? 16 થાય અને 4 ના 4 રહેશે. હવે બંનેની એકમની સંખ્યા કઈ છે? આની 6, આની 4 છે. હવે એનો સરવાળો કરીએ તો કેટલા થાય? 10. અને એનો એકમનો અંક કેટલો થશે? 0. એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, આપણને કોઈ સંખ્યા આપી છે અને પછી એવું પૂછ્યું છે કે x ની કિંમત શું હશે. બરાબર? હવે આપણે x ની કિંમત ફાઇન્ડ કરવાની છે. તો અહીંયા x માઇનસ y. હવે જો તમને એટલી ખબર પડે કે 3 ની 3 ઘાત કરીએ, 3 તેરી 9, 9 તેરી 27. બરાબર? એટલે અહીંયા x માઇનસ y બરાબર 3 થવું જોઈએ. તો x માઇનસ y બરાબર 3 કરવું હોય તો આપણે આ બધી સંખ્યા છે એ મૂકીએ. ફોર એક્ઝામ્પલ માનો કે x માઇનસ y છે એની જગ્યાએ હું x બરાબર 4 મૂકું.
અને y બરાબર 1 મૂકું તો આ 3 થાય. ડન. તો એનો મતલબ એવો કે અહીંયા 3 હશે. હવે આ વસ્તુ આપણે અહીંયા કરીએ કે x પ્લસ y છે, તો x પ્લસ 1 બરાબર કેટલી થાય? 5. તો હું અહીંયા 3 ની 5 ઘાત કરું એટલે આ x પ્લસ y ની જગ્યાએ હું 5 મૂકું તો 27. 3 ની 3 ઘાત હતી, ફરી પાછી 2 ઘાત જો લે તો 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81 ને 81 તેરી 243. બરાબર. એનો મતલબ કે અહીંયા જે x પ્લસ y આપ્યું છે ને અહીંયા એ 3 ની 5 ઘાત છે અને અહીંયા 3 ની 3 ઘાત છે. બરાબર. તો x ની કિંમત શું થશે? x ની કિંમત શું છે? 4. ડન. એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, એવી મોટામાં મોટી સંખ્યા શોધો જેના વડે આ ત્રણેય સંખ્યાઓને ભાગી શકાય. બરાબર. હવે સૌથી પહેલા તો શું આપણે લઈએ ડિફરન્સ, તો કે 6905 છે એમાંથી આપણે 1305 બાદ કરીએ તો 5 ના 5 0, 9 માંથી 3 જાય તો કેટલા વધશે? 6 અને 6 માંથી 1 જાય તો 5, એટલે કે એક સંખ્યા આપણને કઈ મળી? 5600. બરાબર. હવે એમાંથી બાદ કરીએ આપણે 4665. 5 માંથી 5 જાય તો 0, 90 માંથી 60 જાય તો 30, 30 માંથી 6 જાય તો 24 અને 6 માંથી 4 જાય તો 2, એટલે બીજી સંખ્યા આપણને મળી 2240. બરાબર. હવે તો કે હવે આ બાદ કરવાની રહેશે આ વાળી સંખ્યા. બરાબર. પેલે કે આ વાળી સંખ્યા આપણે બાદ કરી દીધી, હવે આ વાળી સંખ્યા બાદ કરીએ એટલે કે 105. 5 માંથી 5 જાય તો 0, 6 ના 6, 6 માંથી 3 જાય તો 3 ને 4 માંથી 1 જાય તો 3. બરાબર. 1366. એટલે અહીંયા હું 1366 અને અહીંયા 5600. બરાબર. શું કર્યું આપણે? તો કે આમાંથી બાદ કરી, આમાંથી આ સંખ્યા બાદ કરી, આમાંથી આ સંખ્યા બાદ કરી. બરાબર છે. બધી સંખ્યા એકબીજામાંથી આપણે એને શું કર્યું હતું? માઇનસ કર્યું. બરાબર. આ રીતે. ડન. ઓકે. હવે આપણે શું કરવાનું? સૌથી પહેલા જયારે આપણને એવું પૂછ્યું છે સમાન શેષ વધે, એટલે આ ત્રણે ત્રણ સંખ્યાને કોઈ એક સંખ્યા છે કે જે ભાગી શકતી હશે, અને મોટામાં મોટી સંખ્યા એટલે શું આવે? ગુસ્સા આવે. બરાબર. તો તમે જોઈ શકો કે 2240 સૌથી નાની સંખ્યા છે, તો 2240 આમાં છે, તો કે હા, એક તો 2240 આમાં છે. બીજી વસ્તુ, શું 2240 થી 3360 ને ભાગી શકાય? તો કે ન ભાગી શકાય. તો એના કોઈ એવા અવયવ છે કે જે આની અંદર આપ્યા છે? ધારો કે આપણે જોઈએ કે 2240 છે. બરાબર. 2240 ને હું 2 વડે ભાગું તો 2 એકા 2, 2 દુ 4, 1120. 1120 આમાં આપ્યા છે, તો કે હા, આપ્યા છે. હવે કઈ નહીં કરવાનું, 1120 થી આ બધી સંખ્યાને ભાગવાની ટ્રાય કરવાની. બરાબર છે. કે શું ભાગી શકાય છે? રાઈટ. તો જોઈએ આપણે. એટલે જો આ કેન્સલ થઈ ગઈ, આ નહીં આવે. બરાબર. હવે એક 1120 વધી છે, આપણી પાસે 15 અને 80 છે, અને 12 અને 40 સંખ્યા છે. બરાબર. જો તમને ડાયરેક્ટલી ખબર પડી જાય કે 1120 જ આવશે તો તમે ડાયરેક્ટલી કરી શકો છો. બરાબર. અધરવાઇઝ તમારે એનો ભાગાકાર કરવો પડશે. એટલે કે જો 2240 છે એને આપણે 1120 થી ભાગીએ. બરાબર. તો કેટલા આવશે? 2 વડે ગુણાશે. બરાબર. અહીંયા આપણે 1120 2 વડે ગુણાશે. હવે આને 3 વડે ગુણીએ તો કેટલા આવશે? 12 તેરી 36, એટલે હા, આ 3 વડે ગુણાશે. બરાબર. પછી આપણે ભાગાકાર કરીએ, 1120 આપ્યા છે એને આની સાથે, તો કે આનો 3 વડે ભાગ ચાલશે, તો આનો કોની સાથે ભાગ ચાલે? તો કે 5 દુ 10, 5 વડે ભાગ ચાલે. 20 પંચા 100 અને 11 પંચા 55 અને 100 5600. બરાબર. એનો મતલબ શું થઈ ગયો કે આનો ગુસ્સા શું આવશે? 1120. બરાબર. આમે શું કર્યું એ ન ખબર પડે તો તમે એકવાર જે સિમ્પલ રીતથી આપણે ભાગાકાર કરીએ ને એ વાળો કરી શકો છો. બરાબર છે. નેક્સ્ટ, સાદુરૂપ આપવાનું છે. બરાબર. હવે જો આની અંદર સૌથી પહેલા તો છે ને તમને બધા સૂત્ર જે આપણે કરીએ છીએ ને બીજગણિત, અમે ઘણી વખત તમને લખાવ્યા છે. બરાબર છે. એ તમે સૂત્રો જોઈ શકો છો કે જેની અંદર મેં કીધું કે ઘણી વખત અમુક સૂત્ર એવા છે કે જે તમે ડાયરેક્ટલી શોર્ટકટ યુઝ કરી શકાય. બરાબર. હવે જો આની અંદર એક સૂત્ર છે કે જેમાં તમે x પ્લસ 2 અંડર રૂટ y. બરાબર. આ આપણને આપ્યું છે, તો એની અંદર શું કરી શકો કે અંડર રૂટ a પ્લસ બી પ્લસ 2a ઇન્ટુ બી. બરાબર. એટલે શું? તો કે અંડર રૂટ a પ્લસ અંડર રૂટ બી. આવું કંઈક થઈ શકે છે આનું. રાઈટ. હવે અમુક સૂત્ર એવા છે કે જેમાં તમને એવું થશે કે અહીંયા તો 2 આપ્યા છે, અહીંયા 3 આપ્યા છે, તો ડાયરેક્ટલી 7 + 4 કરીને 11 કરી શકાય, પણ ના, આની અંદર એવું કરી શકાતું નથી. તો હવે શું થશે? તો કે અંડર રૂટ 7 પ્લસ 4 ઇન્ટુ 3. બરાબર. આની જગ્યાએ આપણે કિંમત મૂકીએ એની, એ અને બી ની જગ્યાએ આપણે જે સંખ્યા આપણને આપી છે એ વાળી, તો કે અંડર રૂટ 7 પ્લસ 2 ઇન્ટુ 2. બરાબર. 4 છે, 2 ઇન્ટુ 2 અંડર રૂટ 3, આવું કંઈક થાય.
બરાબર. હવે 2 નો વર્ગ કેટલા છે? 4 છે આપણને ખબર છે. બરાબર. તો મારે એને અંદર લેવું હોય તો હું આવું લખી શકું કે √7 + 2 √4 * 3. કેમ? કારણ કે આ 2 12 હતો એને મેં અંદર લીધો એટલે મેં આવી રીતે લખ્યું. તો એની જગ્યાએ હવે આવી રીતે આપણે લખી શકીએ કે √7 + 2 √12. બરાબર. એટલે જો એક વસ્તુ શું આપણને ખબર પડી કે જો એનો ગુણાકાર કરીએ છીએ બે સંખ્યાનો તો 12 થાય છે અને સરવાળો કરીએ છીએ તો 7. બરાબર. આ બે સંખ્યાથી એનો ગુણાકાર કર્યો તો કેટલો થયો? 4 તેરી 12 અને સરવાળો કરે 4 ને 3 7. બરાબર છે. ઓકે. હવે આ બધું રેસ કરી દઈએ. આ મેં તમને સમજાવવા માટે એટલું બધું લખ્યું, બાકી ડાયરેક્ટલી તમે સમજી શકો છો કે આની અંદર શું કહેવા માંગે છે. હવે શું કરવાનું? તો કે આપણને એટલી ખબર પડી કે બે સંખ્યા છે, એક તો છે 4 અને એક તો છે 3. આપણે જોઈએ છે શું? એનું સાદુરૂપ જોઈએ છે, એટલે કે આ ફોર્મ આપણને મળી ગયું. તો હવે 2 નું √4 છે શું થાય? 2 થાય અને √3 ના √3 એમનો મળશે. તો ઓપ્શન શું આવશે? ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. જો આની અંદર છે ને ઘણા સૂત્રો એવા છે કે જે તમે ડાયરેક્ટલી યાદ રાખી લેશો, જેમ કે અહીંયા 7 + 4 √3 આપ્યું છે, તો મેં આખું સ્ટેપ કર્યું એની જગ્યાએ તમે ડાયરેક્ટલી આની અંદર જુઓ કે કઈ એવી સંખ્યા છે કે જેનાથી આ સંખ્યાની સાદરૂપ ઇઝીલી આપી શકાય છે, તો પણ ચાલે. નેક્સ્ટ, એક ચૂંટણીમાં 2 ઉમેદવારો ઉભા છે. બરાબર. આપણે એવું કીધું છે એક ચૂંટણી છે કે જેની અંદર 2 ઉમેદવારો છે, જેને 10% મતદાન કર્યું નથી. 60% છે, સોરી 60 મત છે એ રદ જાહેર થાય છે. વિજેતા ઉમેદવારને કુલ મતદાર યાદીના 47% મત મળ્યા અને 308 મતે જીતી જાય છે. એટલે સૌથી પહેલા તો શું? જો કે 100 હતા, એમાંથી 10% માઇનસ થયા તો વધ્યા કેટલા? 90%. હવે 90% માંથી 47% મત કોઈને મળે છે જે જીતે છે એને, તો બાકીના 43% મત વધે. હવે આનો ડિફરન્સ કેટલો હોય? તો કે 4%. હવે 4% થી જીતે છે કેટલા હશે? 308 હશે. બરાબર. અને આપણને એવું કીધું છે કે 60% મત છે એ રદ થાય છે, તો કેટલા? 308 હતા, એમાંથી 60 મત છે, 60% ની સોરી 60 મત એ રદ થાય છે. તો 8 માંથી 8 0 અને આવશે 24 8. ઓકે. 248. બરાબર. એટલે કે 4% બરાબર કેટલા થયા? 248. તમે ડાયરેક્ટ આવું કરી શકો કે 4% બરાબર 248 છે, તો 100% બરાબર કેટલા? ડાયરેક્ટલી 4 × 6 = 24 અને 4 × 2 = 8 આવું કરી શકો. અથવા તો ત્રિરાશિ મૂકીએ તો 248 ગુણ્યા 100 ના છેદમાં 4, 4 × 6 = 24 ને 4 × 2 = 8 એટલે કેટલા થશે? 6288 ટોટલ. બરાબર છે. નેક્સ્ટ, તાજા ફળમાં 68% પાણી છે અને સૂકા ફળમાં 20% પાણી છે એવું આપણને કીધું છે. બરાબર. 100 કિલો તાજા ફળમાંથી કેટલા કિલો સૂકા ફળ મેળવી શકાય એવું આપણને પૂછ્યું છે. એટલે જો સૌથી પહેલા તો 100% છે, એમાં 68% પાણી હોય. બરાબર. તો એનો પલ્પ કેટલો હોય? તો કે 100 - 68 કરીએ તો 32. એટલે 100 એ 32% પલ્પ હોય. જ્યારે સૂકા ફળમાં 20% પાણી છે, તો એનો પલ્પ કેટલો હશે? તો કે 80% હશે. બરાબર. આ આપણે શું કીધું છે? 100 કિલો તાજા ફળ આપ્યા છે, તો 100 કિલો તાજા ફળમાં 32 જે 32% છે એટલો એની અંદર પલ્પ હશે. પણ આપણને એ નથી આપ્યું ને કે કેટલા એ સેમ માંથી કેટલા કિલો માંથી આપણને 80% પલ્પ મળી શકે. બરાબર. તો આપણે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આની કમ્પેરિઝનમાં કેટલું હશે. તો જો 100 કિલો છે એમાં 32% હોય તો કેટલા કિલોમાં 80% આવે. બરાબર. તો આપણે આ શોધવું હોય તો આપણે 80 ને અહીંયા છેદમાં લઈ આવ્યું તો કે 100 32 ના છેદમાં 80. 0 0 કેન્સલ, 8 × 4 = 32 એટલે કેટલા આવશે? 40 કિલો. બરાબર. એટલે કે જયારે 100 કિલો ફળ હોય ને, તાજા 100 કિલો ફળ હોય ને એમાં 32% પલ્પ હોય, પણ 40 કિલો ખાલી ફળ હોય ને, બરાબર, જે સૂકા ફળ હોય એમાં 80% પલ્પ હોય એવું કહેવા માંગે છે. બરાબર છે. તો ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, એબીસી એક ધંધો શરૂ કરે છે. કુલ મૂડી રોકાણનો 1/3 ભાગ, એટલે જો એ છે 1/3 ભાગ રોકે છે, બી છે એ 1/4 ભાગ રોકે છે અને સી બાકીનો ભાગ. હવે આપણને કેમ ખબર પડશે બાકીનો ભાગ? તો આનો લસા લઈએ, 1 અને 4 નો લસા લઈએ તો કેટલો થાય? 12 થાય. બરાબર. હવે જો એ 12 ભાગ ટોટલ છે, 4 તેરી 12. બરાબર. મેં એ રીતે લસા લીધો છે. હવે 12 ભાગ છે એ બધા 12 ભાગ ટોટલ હશે. જો તો આ કેટલા થશે? 3 × 4 = 12 એટલે કે એનો ભાગ કેટલો આવશે? 4.
પછી અહીંયા 4 તેરી 12 એટલે બી નો ભાગ આવશે 3. હવે ટોટલ 12 ભાગમાંથી 4 ને 3 7 ગયા તો કેટલા ભાગ વધશે? 5 ભાગ વધશે. એટલે હવે આપણે એમ જોઈએ કે એ છે ચોથો ભાગ રોકે છે, બી છે ત્રીજો ભાગ અને સી નો 5 ભાગ છે. ટોટલ નફો કેટલો છે? તો કે 24,000 નો ટોટલ નફો છે. હવે આપણને પૂછ્યું છે સી નો હિસ્સો, તો સી કેટલા ભાગ મળશે? 12 ભાગમાંથી 5 ભાગ સી ને મળે, એટલે કે 12 દુ 24 અને 5 દુ 10, એટલે આન્સર શું આવશે? 10,000. બરાબર છે. નેક્સ્ટ, એક અપ્રામાણિક વેપારી પોતાની વસ્તુ પર 10% નો નફો મેળવવાનો દાવો કરે છે. એટલે કે તો 1000 ગ્રામ હોય ને એની ઉપર 10%, એટલે કેટલું થાય? 1000 ના 10% એટલે 100 થાય, એટલે કેટલું થશે? 1100 ગ્રામ. બરાબર. હવે એવું કે છે કે 1 કિલો ના જગ્યાએ વજનિયામાં 800 ગ્રામ વાપરે છે. બરાબર. એટલે શું થશે? તો કે 800 ગ્રામ અને એકચ્યુઅલમાં કેટલો? 1100 આપવાની જગ્યાએ કેટલું આપશે? 800. તો એ છેતરપિંડી કેટલાની કરશે? 300 ની. બરાબર. એને ગુણ્યા 100. અહીંયા આપણે છેતરપિંડી લખીએ, અહીંયા આપણે જે ગ્રામ હોય એ લખીએ છીએ. બરાબર. 0 0 0 0 કેન્સલ. આનો ભાગ ચલાવીએ તો 4 6 24, સોરી 4 7 28 વધે 2 4 5 20 અને 4 દુ 8 75 ભાગ્યા 2 75/2 કરીએ તો એના અડધા કેટલા થાય? 37.5. બરાબર. 2 તેરી 6 વધે 1 2 7 14 અને 2 પંચા 10. બરાબર. એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, એક વસ્તુની છાપેલી કિંમત પર 20%, 10% અને ના ક્રમિક વળતર આપે છે. પછી વેપારીને 8% નો નફો થાય છે. બરાબર. હવે પેલા 20% આપે છે, પછી 10% આપે છે અને છતાં પણ એને 8% નો નફો થાય છે. તો એની છાપેલી કિંમત ઉપર મૂળ કિંમત કરતા કેટલા ટકા વધુ રાખ્યો હશે નફો? બરાબર. જો સૌથી પહેલા તો 100% હતું, ત્યારે સૌથી પહેલા 20% અને 10% ક્રમિક વળતર આપણે જે લઈએ છીએ. બરાબર. તો એની અંદર તમે વસ્તીવાળી રીત કરી શકો કે 100 ના 20%. બરાબર. એટલે 80 વધે 80 ના 10% એટલે 8. એટલે ટોટલ કેટલું? 20 અને 8 88 થયું. સોરી 28 થયું એ પેલું. બરાબર. પછી આપણને કીધું છે શું કે સ્ટીલ એને નફો કેટલાનો થશે? 8 નો. તો 100 એને 8 નો નફો થાય એટલે કેટલા થયા? 108. બરાબર. એના સિવાયની જે કિંમત છે કે 100 માંથી એ વળતર કેટલું 28 નું આપે છે, તો કેટલા વધશે? 72. બરાબર છે. આને છેદ ઉડાડીએ તો 36 દુ 72 અને 36 તેરી 108. એટલે ટોટલ શું આવશે? 3/2 આવશે. છાપેલી કિંમત 3, મૂળ કિંમત કેટલી છે? 2. તો ફર્ક કેટલાનો છે? 1 નો. તો જે ડિફરન્સ છે કેટલો? 1. કેટલી કિંમત પર? તો કે મૂળ કિંમત 2 હતી ત્યારે, અને એને ગુણ્યા 100 તો કેટલા થાય? 50 થાય. એનો મતલબ એવો કે જે મૂળ કિંમત હતી એના કરતા 50% વધારે એડ કરે છે. બરાબર. ત્યારે જ એને આટલો નફો મળે. નેક્સ્ટ, સમાંતર શ્રેણીમાં 2 7 12 નું 10મું પદ આપ્યું છે. હવે સિમ્પલ તમને જો ડાયરેક્ટલી ખબર પડી ગઈ હોય કે જે તે સંખ્યા આપી છે એમાંથી 1 માઇનસ કરો એટલે 9. એને શું કરવાનું? તો કે આનો જે ડિફરન્સ કેટલો છે કે 9 પંચા 45 અને એની અંદર પેલી સંખ્યા એડ કરવાની એટલે કે 2. કેટલા થશે? 47. તમે સૂત્ર લખી શકો છો a પ્લસ n માઇનસ n-1 ઇન્ટુ ડી વાળું. બરાબર. પણ આ વસ્તુ કરી શકે જે તે સંખ્યા છે એમાંથી 1 માઇનસ કરો, ડિફરન્સ નો ગુણાકાર કરો અને ડાયરેક્ટ. બરાબર. તમને સૂત્ર યાદ હોય તો પણ આ રીતે કરી શકો છો. બરાબર. નેક્સ્ટ, એ અને બી ભેગા મળીને કોઈ કામ 12 દિવસમાં કરે છે. એ અને બી ભેગા મળી કોઈ કામ 12 દિવસમાં કરે છે. બી અને સી ભેગા મળીને તે જ કામ 16 દિવસમાં કરે છે. બરાબર. એટલે જો એની કાર્યક્ષમતા કેટલી? એ છે ને 5 દિવસ કામ કરે, બી 7 દિવસ કામ કરે છે અને સી બાકીનું કામ 13 દિવસમાં પૂરું કરે છે. સી એકલું કેટલું કામ કરશે આપણે એ જોવાનું છે. તો 12 અને 16 નો લસા લઈએ તો કેટલા થાય? 48 થાય. હવે જો એ અને બી બે 5 દિવસ કામ કરે છે. પેલા તો આનો કાર્યક્ષમતા જોઈએ તો 12 16 તેરી 48 અને 12 ચોક 48. બરાબર. એટલે એ અને બી છે. આપણે પહેલા જ કીધું ને કે એ કેટલા 5 દિવસ કામ કરે છે, તો 5 દિવસ ગુણ્યા કેટલી કાર્યક્ષમતા છે? 4 ની. તો 5 ચોક 20 કામ કરશે. પછી તો કે બી પ્લસ સી. હવે જો બી એ 7 દિવસ કામ કરવાના, તેમાંથી 5 દિવસ તો કામ કરી લીધા, તો હવે 2 દિવસ જ કામ કરશે અને બી ને સી ની કાર્યક્ષમતા કેટલી છે? 3 ની. તો 3 દુ 6
એટલે 26 કામ ઓલરેડી એ લોકો કરી દે છે. 48 કામ કરવાના હતા, એમાંથી 26 કામ કરે તો વધે કેટલા? 22 કામ કરે, 22 કામ વધશે. હવે જો બી અને સી સાથે કામ કર્યું તો કેટલા દિવસ માટે? 2 દિવસ માટે. તો સી ટોટલ 13 દિવસ કામ કરે, એમાંથી 2 દિવસ કામ કરી લીધું, તો હવે 11 દિવસ બાકી રહ્યા. તો એ 22 કામ છે એ 11 દિવસ કરવાનો છે, બરાબર. તો એની કાર્યક્ષમતા કેટલી થશે? 2 થશે, બરાબર. એટલે અહીંયા જેમ આપણે A પ્લસ બી ની 4 હતી, બી પ્લસ સી ની 3 હતી, તો સી ની કાર્યક્ષમતા આપણને કેટલી મળી? 2 મળી. હવે એવું પૂછ્યું છે સી એકલું આ કામ કેટલા દિવસમાં કરશે? એ એક દિવસમાં 2 કામ કરતો હોય તો એને 48 કામ કરવા કેટલા દિવસ લાગશે? તો 48 ભાગ્યા 2 એટલે કે 24 દિવસ, બરાબર છે. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, 3 પુરુષ અથવા 4 સ્ત્રીઓ એક ખેતરમાં કામ કરે છે, 43 દિવસમાં લણી શકે છે. અથવા કીધું છે તો 7 પુરુષો અને 5 સ્ત્રીઓ ભેગા મળીને તે જ ખેતરમાં કેટલા દિવસમાં એ કામ કરી શકે છે, બરાબર. તો સૌથી પહેલા તો જોઈએ કે 3 પુરુષો બરાબર 4 સ્ત્રી આપી છે, બરાબર. તો એક પુરુષ બરાબર આપણે 4/3 ફિમેલ એવું લખી શકીએ, બરાબર છે. હવે અહીંયા આપણને એ પૂછે 7 પુરુષો, તો 7 પુરુષોની જગ્યાએ હું આવું કરી શકું, પુરુષની જગ્યાએ 4/3, બરાબર છે. એટલે 7 ચોક 28/3 અને બાકીની 5 સ્ત્રી આપણને આપી છે, એટલે ટોટલ કેટલું થશે? 15, એટલે 28 + 15, 28 + 15/3, 8 ને 5 13 વધી 1 એટલે કે 43/3, બરાબર. એટલે હવે જો આ આખું ઇક્વેશન છે ને એની જગ્યાએ આપણે 43/3 આવી ગયું, બરાબર. હવે અહીંયા શું હતું કે આપણે જે આ કરીએ છીએ M1 D1 બરાબર M2 D2. આપણને પહેલા શું કીધું? 4 સ્ત્રીઓ છે એક ખેતરમાં કેટલા દિવસ કામ કરે? તો કે એક ખેતરમાં 43 દિવસમાં કોઈ કામ કરે છે, બરાબર. 4 સ્ત્રીઓ કેટલા? તો કે 43. હવે અહીંયા આપણને મેન પાવર આપ્યો છે, આપણે શું ગોતવાનું છે? દિવસો. તો એ મેન પાવર આપણને કેટલો આપ્યો છે? અહીંયા સ્ત્રીઓની સંખ્યા 43/3. આપણે ગોતવાનું શું છે? D2. તો જે જમણી બાજુ છે ડાબી બાજુ શિફ્ટ થઈ જશે, એટલે કે 4 × 43/4, 4 × 43 × 3/43, 43 ઉડી જાય, 4 તેરી 12. કેટલા દિવસ લાગશે? 12 દિવસ, બરાબર છે. નેક્સ્ટ, એક વાસણમાં દૂધ અને પાણીનું મિશ્રણ 7:5 ના પ્રમાણમાં છે, બરાબર. જ્યારે તેમાંથી 9 લીટર મિશ્રણ કાઢીને સમાન માત્રામાં પાણીથી બદલવામાં આવે તો નવો ગુણોત્તર શોધો. આપણને એવું કીધું છે કે નવો ગુણોત્તર શું થશે? તો સૌથી પહેલા તો જો 7:5 નું પ્રમાણ હતું અને 7:9 નું પ્રમાણ, એટલે જે દૂધનું પ્રમાણ છે ને એમાં કોઈ ચેન્જીસ નથી. આ પ્રમાણ કેટલું હતું? તો કે આ ટોટલ 12 હતા. આનું ટોટલ કરીએ આપણે, બરાબર. તો કેટલું થાય છે? 16. હવે એમાં ડિફરન્સ કેટલો આવ્યો? તો કે 4 ભાગનું. 4 ભાગે ડિફરન્સ કેટલો? તો કે 9 લીટરનો ડિફરન્સ આવે છે. આપણે 16 છે, 16 ભાગ, બરાબર. 4 ભાગે 9 નો ડિફરન્સ આવ્યો તો 16 ભાગે કેટલાનો આવે? બરાબર. 4 ભાગ હતા ત્યારે 9 લીટર ચેન્જ થાય છે, તો 16 ભાગે કેટલા? આપણે એવું કરી શકીએ, બરાબર છે. તો 16 × 9/4, એટલે ચોકે 16, 9 ચોક 36 લીટર, બરાબર. હવે 36 લીટર આપણને મળી ગયું છે. આપણે શોધવાનું શું છે કે શરૂઆતમાં વાસણમાં દૂધની માત્રા, તો શરૂઆતની અંદર કેટલા ભાગ હતા? 12 ભાગ હતા. 12 ભાગમાંથી આપણે દૂધની માત્રા કેટલી હતી? તો કે 7 ભાગ હતી. તો 12 તેરી 36 અને 7 તેરી 21, એટલે કે 21 લીટર, બરાબર. નેક્સ્ટ, કોઈ ચોક્કસ રકમ પર 10% દરે 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 93 રૂપિયા આપણને આપ્યો છે, તો મૂળ રકમ શોધો, બરાબર. આની અંદર તમે ડાયરેક્ટ એવું સૂત્ર લખી શકો, D બરાબર PR² × 300 + R/100 બરાબર. આપણને ડી તફાવત આપ્યો છે કેટલો? 93. P બરાબર તો કે આપણે શોધવાનું છે R બરાબર તો કે 100², રાઈટ. 100 × 100 આવશે, બરાબર. અને અહીંયા R બરાબર આપણને શું આપ્યું છે એ આપણે એડ ઓન કરવાનું છે, બરાબર. અહીંયા R² એટલે અહીંયા R એટલે R બરાબર 10 ને મેં અહીંયા R² ની જગ્યાએ ડાયરેક્ટલી 100 લખી દીધું, બીકોઝ 10 આવે છે તો 10 નો સ્ક્વેર થાય, બરાબર. એ આપણને
જે આપણને વાર્ષિક ટકાનો જે દર આપ્યો છે એનો સ્ક્વેર છે, એટલે આર બરાબર 10 છે તો આર સ્ક્વેર બરાબર 100. હવે અહીંયા 300 છે તો આની જગ્યાએ ફરી પાછું અહીં 10 લખું તો આ કેટલા થઈ જશે? 310. હવે 100 નો ઘન કરીએ તો 100 ગુણ્યા 100 ગુણ્યા 100 આવું કરવું પડે. આ 100 કેન્સલ થાય, 0 0 કેન્સલ. હવે 31 છે એ જમણી સાઈડ છે, ડાબી સાઈડ આવે તો છેદમાં આવે, તો કે 93/31 બરાબર અહીંયા શું હશે? પી ના છેદમાં આ 3 0 છે, 3 0 છે એને આપણે અહીંયા લઈ શકીએ, એટલે આવું થાય પી બરાબર 93/31 ગુણ્યા 1000 બરાબર. 31 તેરી 93 એટલે કેટલા આવશે? 3000 બરાબર. મૂળ રકમ કેટલી છે? 3000. નેક્સ્ટ, વાય ની રકમ પર વાર્ષિક 10% દરે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મુજબ 2 વર્ષમાં મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ 462 છે, તો 2 વર્ષના અંતે કુલ ચૂકવવાની રકમ. હવે તમને ખ્યાલ છે કે કોઈ વસ્તુ છે એને 10% દરે જોઈએ તો સૌથી પહેલા 10% પહેલા વર્ષે મળે, 110 થાય, 110 ના 10% એટલે 11 થાય, એટલે કેટલું થાય? 121%. બરાબર. તો આ જે છે 21% હોય, હું ડાયરેક્ટલી એવું કરી શકું કે જો 21% બરાબર 462 હોય તો 100% બરાબર કેટલા? આનો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 462 ના છેદમાં 100, 21 દુ 42 વધે 4, 21 દુ 42 એટલે કેટલા થયા? 2200 બરાબર. પણ આપણે શું પૂછ્યું? કુલ ચૂકવવાની રકમ, એટલે આ 2200 તો આપણને મુદ્દલ મળી ને, એના ઉપર આ વધારો થયો 462 નો, તો કે 6 વત્તા 0 એટલે 6, 4 ને 2 6 અને 2 ના 2 એટલે કે 2662. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, એક વાંદરો 14 મીટર ઊંચા ચીકણા થાંભલા પર ચડવાનો પ્રયાસ કરે છે. તે પ્રથમ મિનિટમાં 2 મીટર ચડે અને બીજી મિનિટમાં 1 મીટર ઉતરે, એટલે જો એ 2 મિનિટ મહેનત કરે ને ત્યારે 1 મીટર જેટલો ચડી શકે. બરાબર. હવે એને ટોટલ 14 મીટર ચડવાનું છે. બરાબર. તો આપણે એવું કરીએ કે જો એની અંદર જો એ 2 મિનિટની અંદર 1 મીટર ચડે છે તો એને 12 મીટર ચડવું હોય તો એને ડબલ મહેનત કરવી પડે. બરાબર. કે જો 12 મીટર ચડવું હોય 12 મીટર ચડવું હોય તો એને કેટલી મહેનત કરવી પડે? 24 મિનિટની. બરાબર. એટલે 24 મિનિટની અંદર કેટલો ચડશે? 12 મીટર જેટલો ચડશે. એને ચડવાનું 14 મીટર છે, 24 મિનિટે 12 મીટર ચડી જાય, ફરી પાછો 2 મિનિટ કરશે એટલે 1 મીટર વધી જશે. બરાબર. જો અહીંયા લખું કે 1 મીટર ચડવા માટે એ 2 મિનિટ મહેનત કરે છે. બરાબર. 14 મીટર ચડાવવાનો છે. બરાબર. તો પેલા તો 12 મીટર માટે કેટલી મહેનત કરશે? 14 મિનિટની મહેનત કરશે. બરાબર છે. એટલે 12 મીટરે ચડી ગયો. ફરી પાછો એને પહેલા જ આપણે કીધું કે પ્રથમ મિનિટ એટલે 1 મિનિટની અંદર 2 મીટર ચડી જાય છે, તો હજી પાછી 1 મિનિટ મહેનત કરે એટલે કે 25 મિનિટ કરે તો એ 2 મીટર વધી જશે. તો 12 ને 2 14 મીટર થઈ ગયું. તો ટોટલ એની મહેનત કેટલી થઈ? 25 મિનિટ. બરાબર. એટલે કે 25 મિનિટની અંદર એ 14 મીટર ચડશે. હા, હવે કોઈ એવું ના વિચારવું કે તો 1 મીટર લપસે છે ને, આપણે શું કીધું છે કે પહેલી મિનિટમાં એ 2 મીટર ચડે છે, બીજી મિનિટમાં 1 મીટર લપસે છે, તો 24 મિનિટની અંદર એ 12 મીટર ચડી ગયો, પછી 1 મિનિટ મહેનત કરે તો 2 મીટર ચડી જાય છે ને. બરાબર છે. નેક્સ્ટ, સાદુરૂપ આપવાનું. આની અંદર મેં તમને આપણે જે સોલ્યુશન આની પહેલા ના કરે એની અંદર મેં તમને કીધું છે જયારે પણ આવું કંઈ આવે છે ત્યારે a માઇનસ બી, જો અહીંયા માઇનસ હોય તો a માઇનસ બી કરવાનું, એટલે કે સીધું 0.96 માઇનસ 0.1 કરી દેવાનું, એટલે શું થશે? તો કે 0.86. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. બરાબર. આની અંદર એક સૂત્ર છે કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એક્સ પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2. બરાબર છે. હવે જો એક્સ છે, તમને બહુ બધા જયારે ક્વેશ્ચન સોલ્વ કરો ને ત્યારે આઈડિયા આવી જાય કે આની અંદર જે આ કિંમત આપી હશે ને એ બધી એ બી ની જ કિંમત હોય, અથવા તો અહીંયા આપણને એ એક્સ અને વાય આપ્યું છે, એટલે અધરસ અહીં કોઈ પણ સંખ્યા, આ બે જ સંખ્યા છે જેનું આપણે કહેવાય ને ગણતરી કરવાની હોય છે. તો હું ડાયરેક્ટલી એક્સ ની જગ્યાએ 3 અને વાય ની જગ્યાએ 2 કરી દઉં. બરાબર. સૌથી પહેલા જો અહીંયા એક્સ પ્લસ વાય છે તો અહીંયા તમારે 2, પછી અહીંયા જે તે સંખ્યા છે એનો સરવાળો અને એ જ સંખ્યાની બાદબાકી કરવાની છે. બરાબર. તો આની અંદર શું થશે? 3 ને 2 5 દુ 10, 3 માંથી 2 જાય તો 1, એટલે કે એક્સ પ્લસ વાય બરાબર 10 મળ્યું છે. હવે તો કે આ જે કિંમત છે ને એ કિંમત આપણે અહીંયા મૂકવાની. બરાબર. તો 10 નો સ્ક્વેર માઇનસ 2, 10 નો સ્ક્વેર એટલે 100 માઇનસ 2 એટલે 98. બરાબર. હવે જો આ જે કિંમત છે ને એ અમુક કિંમત એવી છે જે તમારે યાદ રાખી લેવાની. બરાબર. કારણ કે તમે જો
જે રીતે રકમ આપી છે એ રીતે તમે સોલ્વ કરવાનું કરશો ને તો બહુ વધારે ટાઈમ લાગશે, બરાબર. તો એની જગ્યાએ જયારે આવી રીતે x+y² આપ્યું હોય ત્યારે તમે x+y² - 2 પહેલા x+y ની કિંમત મેળવી લેવાની, એ કિંમતને આમાં મૂકી દેવાની, એટલે તમને આન્સર મળી જશે. નેક્સ્ટ, 10 અવલોકનોનો મધ્યક 20 ગણવામાં આવ્યો, પછી માલુમ પડ્યું કે એક અવલોકન ભૂલથી 10 ની જગ્યાએ 25 લેવાઈ ગયું છે, બરાબર. સાચો મધ્યક શું? તો આની અંદર કંઈ જ નહીં કરવાનું. સૌથી પહેલા તો જો ભૂલથી કેટલા લેવાના છે, ભૂલથી 15 ની જગ્યાએ 15 લેવાના હતા, એની જગ્યાએ 25 લીધા છે, તો 15 ને પ્લસ કરવાના, 25 ને માઇનસ કરવાના, તો 15 માંથી 25 જાય તો કેટલા વધે, -10. હવે 20 મધ્યક હતો એને, બરાબર, અને 10 અવલોકન હતા, તો બધા અવલોકનોમાં ફરક પડશે. તો જે અવલોકન છે એની સંખ્યા અહીંયા લખીએ તો કેટલા થાય, 10 એકા 10, એટલે કે -1 નો ડિફરન્સ આવશે. શેમાં? તો કે 20 માં. 20 માંથી -1 કરીએ તો કેટલા થાય, 19. તો સાચો મધ્યક અત્યારે કેવો મળશે, 19. જ્યારે બે પાસાઓ એક સાથે ફેંકવામાં આવે ત્યારે બંને પાસાઓ પર મળતા અંકોનો સરવાળો 8 થવાની સંભાવના કેટલી? તમને ખ્યાલ જ છે કે પાસા છે એની બંનેમાં 6 કહેવાય ને કે સાઈડ્સ બધી હોય તો ટોટલ કેટલી સંભાવના હોય, 36 સંભાવના હોય, બરાબર. તો સૌથી પહેલા તો છેદમાં શું આવશે, 36. હવે એવું કીધું છે 8 થવાની સંભાવના, તો 8 થવાની સંભાવના કેટલી છે, તો કે 2 અને 6, 6 અને 2, 3 અને 5, 5 અને 3, 4 અને 4, બરાબર. આ પેલો પાસો છે, આ બીજો પાસો છે, બરાબર. તો આપણને કેટલી સંભાવના મળી, 5 સંભાવના મળે, તો કે 5/36. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, એક નળાકારની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને ઊંચાઈ 10 સેન્ટીમીટર છે, તો તેનું ઘનફળ કેટલું હશે? આનું તો ડાયરેક્ટ સૂત્ર છે πr²h, 22/7, ત્રિજ્યા બરાબર 7 × 7, ઊંચાઈ આપણને કેટલી આપી, 10. 7 7 કેન્સલ, 7 દુ 14, વધે 1, 7 દુ 14 ને 1 15, બરાબર. અને પાછળ 0 છે, એ 0, એટલે કે 1540 ઘન સેન્ટીમીટર, બરાબર છે. બે ગોલકના ઘનફળનો ગુણોત્તર 8/27 આપ્યો છે, બરાબર. હવે જો તમને એનું સૂત્ર ખબર હોવું જોઈએ કે 4/3πr³, બરાબર. આ ગોલકના ઘનફળનું ગુણોત્તર છે, બરાબર, જેમાં અહીંયા r1 હશે અને 4/3r2 હશે, બરાબર. તો સિમ્પલ વસ્તુ છે કે આ તો બધું કેન્સલ થઈ જાય, તો અહીંયા વધતું કેટલું હોય, તો કે r1³ બરાબર 8/27. હવે જો મારે ખાલી r1 ને ખાલી r2 જોતું હોય તો હું આ ક્યુબ છે ને આ સાઈડ લઈ આવું, તો આ કોનો ઘન છે, તો કે આ 2 નો ઘન છે, અને આ કોનો ઘન છે, તો કે 3 નો. તો મને r1 ને r2 કેટલું મળ્યું, 2/3 મળ્યું, બરાબર છે. હવે આપણને પૂછ્યું છું તેની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર, બરાબર. તો ક્ષેત્રફળનો ગુણોત્તર કેવી રીતે આવે, તો કે 4/4πr², એમાં r1 લખી પેલા અને 4πr²r2, બરાબર. તો આમાં સેમ, આ બધું તો કેન્સલ થઈ જાય, ડિફરન્સ કેનો છે, તો કે r1 ને r2, r1 2 નો સ્ક્વેર, r2 બરાબર 3 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર કેટલો થાય, 4, અને 3 નો સ્ક્વેર 9. જો ખાલી 2 અને 3 જોઈને સીધો પેલો આન્સર ટીક નહીં કરવાનો, આપણને એવું પૂછ્યું છે ગુણોત્તર પૂછ્યું છે, તો પૂરેપૂરો આન્સર આવવો જોઈએ, બરાબર. એટલે આન્સર શું હશે, 4/9, બરાબર છે. નેક્સ્ટ, 6 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર ની ત્રિજ્યા વાળા ઘન ધાતુના નક્કર ગોળાઓને ઓગાળીને એક નવો જ મોટો નળાકાર ગોળો બનાવવાનો છે, બરાબર. તો આ મોટા ગોળાની ત્રિજ્યા કેટલી હશે એવું આપણને પૂછ્યું છે. તો સૌથી પહેલા તો 4/3πr³, બરાબર. હવે જો બધાની અંદર તમે આખું સૂત્ર લખો, 4/3πr², 4/3πr³, બરાબર, આવી રીતે લખવાનું, r1³, બરાબર. સેમ વસ્તુ લખો તો આ બધી વસ્તુ તમને ખબર છે કે કેન્સલ થઈ જવાની, તો આવું કઈ એક્ઝામમાં લખવા બેસવાનું નહીં. ડાયરેક્ટલી શું લખવાનું, તો કે r1³ + r2³ + r3³, બરાબર. આની અંદર બધામાં કિંમત મૂકીએ કે કેટલી, તો કે 6 નો ઘન, 8 નો ઘન વત્તા 10 નો ઘન. 6 નો ઘન કેટલો થશે, તો કે 216. 8 નો ઘન કેટલો થશે, તો કે 512, અને 10 નો ઘન તો ખબર જ છે. હવે આનો સરવાળો કરીએ તો 6 ને 2 8, 1 ને 1 2, 5 ને 2 7, અને 1 છે, 1728 r³ બરાબર. તો r બરાબર કેટલા આવે, 1728 કોનો ઘન છે, તો કે 1728 12 નો ઘન છે, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. મોટા ગોળાની ત્રિજ્યા આપણને પૂછ્યું, ત્રિજ્યા આપણને મળી ગઈ. દ્વિચલ સુરેખ સમીકરણ 2x + 3y = 12. હવે જો આપણે છે ને પેલા સ્કૂલમાં કરતા, બરાબર, XY ફાઇન્ડ આઉટ કરવાનું, તો આની અંદર શું કરવાનું, 2x
3y બરાબર 12, 3x માઇનસ 2y બરાબર 5. હવે બે નો ગુણાકાર કોઈ એક સંખ્યા સાથે કરીએ તો આ ઉપરની સંખ્યા છે એને 3 થી ગુણીએ, નીચેની સંખ્યાને 2 થી. તો આ કેટલા થશે? 6 દુ 12x, સોરી 3 દુ 6x વત્તા 3 તેરી 9y બરાબર 12 તેરી 36. આનો ગુણાકાર કરીએ તો 2 તેરી 6x માઇનસ 2 દુ 4x બરાબર 5 દુ 10. હવે આનું માઇનસ કરીએ તો 6x કેન્સલ થાય, આ માઇનસ માઇનસ પ્લસ થાય તો 9 ને 4 13y, 36 માંથી 10 જાય તો 26. તો y બરાબર કેટલા આવે? 13 દુ 26, એટલે y બરાબર 2. સૌથી પહેલા ચેક કરવાનું કે y બરાબર 2 વાળા ઓપ્શન કેટલા છે? એક જ ઓપ્શન છે, ઓપ્શન બી ટિક કરી દેવાનો. હા, પછી તમે ઈચ્છો તો ફરી પાછું અહીંયા તમે y ની જગ્યાએ અહીંયા મૂકો, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા y ની કિંમત મૂકીએ 2, તો 2 દુ 4, 4 આ બાજુ જાય તો 9, 5 ને 4 9, x બરાબર 3, રાઈટ. નેક્સ્ટ બહુપદી આપી છે આપણને, અને આપણને એવું કીધું છે કે એક અવયવ x માઇનસ 2 હોય તો p 2 ની કિંમત કેટલી થશે, એવું આપણને કીધું છે. તો કંઈ જ નહીં કરવાનું, આ જેટલી જગ્યાએ x છે ને એ બધી જગ્યાએ આપણે 2 મૂકી દેવાનું. તો અહીંયા તો કે 2 નો ઘન, ડાયરેક્ટલી કિંમત મૂકીએ, 2 નો ઘન કેટલો થાય? 8, 4. અહીંયા 2 નો ઘન કેટલા આવશે? 4 ગુણ્યા 2 નો વર્ગ 4 વત્તા અહીંયા x ની જગ્યાએ 2 વત્તા 6. હવે આનું ચોકે ચોકે કેટલા થાય? આનો આપણે સાદુરૂપ આપીએ તો આ કેટલા થાય? 16. હવે આનો સરવાળા બાદબાકી કરીએ તો 6 અને 2 8 ને 8 16 માઇનસ 16, એટલે કે 0. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ બે બિંદુઓ 2, 3 અને 5, 7 વચ્ચેનું અંતર શોધો. આની પહેલાનો જ્યારે આપણે સેમ આવો સમ કર્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે આવી સંખ્યા આપી હોય ત્યારે એક સંખ્યા બંનેમાંથી એક એક સંખ્યા લેવાની અને એને માઇનસ અને પ્લસ ની જે નિશાની છે એની સાથે એનું સાદુરૂપ આપવાનું. જેમ કે આપણે વિકર્ણ વાળા સૂત્ર જોયા હતા, બરાબર, કે જેની અંદર તમે એવું કરી શકો કે x2 માઇનસ x1 પ્લસ y2 માઇનસ y1, બરાબર. પણ આવું કઈ જ યાદ રાખવાનું નહીં, ડાયરેક્ટલી સીધું શું કરવાનું? અંડરરૂટ 5 અને 2 છે તો 5 માઇનસ 2 ડાયરેક્ટલી કરો તો 5 માઇનસ 2 કેટલા થાય? 3 નો વર્ગ વત્તા 7 માંથી 3 જાય તો 4, 4 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય? 9, 4 નો વર્ગ 16, 16 ને 9 25, અંડરરૂટમાં રૂટ દૂર કરીએ તો 25 ની જગ્યાએ શું આવશે? 5. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર છે. નેક્સ્ટ tan થીટા બરાબર 3/4 હોય તો sin થીટા અને cos થીટા શું થશે? બરાબર. હવે જો tan થીટા બરાબર એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એવું થાય, બરાબર છે. એટલે આ સામેની બાજુ કેટલી થશે? 3 અને પાસેની બાજુ કેટલી થશે? 4. હવે sin થીટા ની અંદર જોઈએ, બરાબર. હવે તમને ખબર છે કે સામેની બાજુ 3 હોય, પાસેની બાજુ 4 હોય તો વિકર્ણ એનો કેટલો હોવાનો? 5 હોવાનો. 3, 4 અને 5. હવે sin થીટા બરાબર શું હોય? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ, તો કે 3 ના છેદમાં 5. cos થીટા બરાબર તો કે પાસેની બાજુ છેદમાં 5, બરાબર છે. હવે આપણને શું કીધું છે? એ બેનો સરવાળો આપણને કરવાનું કીધું છે. તો આ બેનો સરવાળો કરીએ તો છેદ તો સરખું જ રહેશે, ઉપરની સંખ્યાનો સરવાળો થાય કેટલો થાય? 3 ને 4 7. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ અવયવો પાડવાના કીધા છે, બરાબર. હવે જો આ વસ્તુ તમને ખ્યાલ જ છે કે અહીંયા કોઈ પણ સંખ્યા આપી છે એ આ સંખ્યામાંથી જ આની સંખ્યા બનતી હશે, બરાબર. તો તમે 5 ના એવા બે અવયવો પાડો, બરાબર, કે કોઈ બે સંખ્યા લઈએ, જો એટલી ખબર પડી જાય 2 અને 3 આપ્યું છે એટલે કે વ્યવહાર શેનો હશે? 2 અને 3 નો, કે 3 દુ 6 પ્લસ થવા જોઈએ અને સાથે સાથે માઇનસ. તો હું અહીંયા બે સંખ્યા માઇનસ લઈ શકું કે x માઇનસ 2 અને x માઇનસ 3, કે આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ, અને આ બે સંખ્યાનો સરવાળો કરીએ, બરાબર, કે -2 અને -3 એ બે ને ભેગા કરીએ તો કેટલા થાય? -5. તો ઓપ્શન શું આવશે? ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ બે એક કેન્દ્રીય વર્તુળોના પરિઘ અનુક્રમે 88 સેન્ટીમીટર અને 32 સેન્ટીમીટર છે એવું આપણને કીધું છે. આ બંને વર્તુળોની વચ્ચે બનતા વલયનું ક્ષેત્રફળ શોધો. આનું ડાયરેક્ટ સૂત્ર કંઈક એવું છે કે C2 - C1 ગુણ્યા C2 પ્લસ C1, બરાબર. તો સૌથી મોટી સંખ્યા કઈ છે અને નાની સંખ્યા, એટલે આ C2 છે અને આ C1. તો 132 - 88
અહીંયા એની નીચે શું આવશે તો કે 4 પાઈ, બરાબર, કારણ કે બે કેન્દ્રી વર્તુળો આપણને આપ્યા છે એટલે. તો જો સિમ્પલ વસ્તુ છે અહીંયા કે 132 માંથી 88, તો 132 માંથી 88 કરો તમે તો કેટલા વધે? 32 ને 44 વધે, બરાબર. તો અહીંયા તમે કેટલા લખી શકો? 44 લખી શકો. એને ગુણ્યા એ બે નો સરવાળો કરવાનો. આ બે નો સરવાળો કરીએ, બરાબર. તો 8 ને 2 10 ને બધી 8 ને 3 12, 220, 220 થાય. અને છેદમાં શું આપ્યું તો કે 4 પાઈ, પાઈ બરાબર 22 ના છેદમાં 7, તો 22 અહીંયા લખીને 7 ડાયરેક્ટ અહીંયા લખી શકું. હવે આને છેદ ઉડાડીએ તો 22 એકા 22 થાય, એટલે અહીંયા 10 અને અહીંયા 4 એકા 4, બરાબર, સોરી 11, એટલે 11 ચોક 44, 11 સત્તા 77 અને એને ગુણ્યા 10 એટલે કે 710 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, તો અહીંયા જે મેથ્સના ક્વેશ્ચન્સ હતા ને બધા ક્વેશ્ચન્સ પૂરા થાય છે. હવે આપણે ચાલુ કરશી રીઝનિંગના ક્વેશ્ચન્સ, બરાબર. તો રીઝનિંગના ક્વેશ્ચન ની અંદર સૌથી પહેલા જોઈએ, જ્યારે એક તો આપણને ખબર છે સૂત્ર જે આપણે કરીએ ત્યારે કે જેની અંદર આપણે જે સંખ્યા કરીએ છીએ એટલે કે આપણે ખૂણા શોધીએ ત્યારે થીટા વાળું સૂત્ર યુઝ કરીએ છીએ, બરાબર. પણ જ્યારે આપણને ક્યારે આવું આપ્યું હોય કે 3 થી 4 વાગ્યાની અંદર કેટલો સમય હશે, તો તમે એ સૂત્ર યુઝ કરી શકો છો. અને એના સિવાય એક આ સૂત્ર કે 2/11 એને ગુણ્યા 30 વત્તા આર્સ પ્લસ ઓર માઇનસ થીટા, બરાબર. હવે જો આપણને એવું કીધું છે કે કયા ચોક્કસ સમયે ઘડિયાળના કલાક અને મિનિટના કાંટા બરાબર એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે એવું આપણને કીધું છે, બરાબર. એટલે વિરુદ્ધ દિશા એટલે કેવું? એક લાઈનમાં હોય તો જ વિરુદ્ધ દિશા થાય, એટલે કે 180 નો ખૂણો બને. તો અહીંયા હું કરી શકાય 2/11 ગુણ્યા 30 વત્તા આર્સ કેટલી આપી છે આપણને? સોરી, અહીંયા વત્તા નહીં આવે, અહીંયા ગુણ્યા આવશે, અહીંયા વત્તા આવશે, બરાબર. 30 ગુણ્યા 3, 3 થી 4 ની વચ્ચે છે એટલે 3 જ આવશે. અહીંયા પ્લસ કેટલા લખવાના આપણે? 180, કારણ કે આપણે કીધું ને કે સામસામેની લાઈનમાં છે એટલે, બરાબર છે. હવે આપણે સાદુરૂપ આપીએ તો 3 તેરી 9, 90 અને 180 એટલે 270, બરાબર. હવે આનો ગુણાકાર કરીએ તો 27 દુ 54, 540 ના છેદમાં 11. આનો છેદ ઉડાડીએ તો 11 ચોક 44, બરાબર, વધે 10, 11 નવા 99, વધ્યા 1, બરાબર. તો કેટલા થાય? 49, 1 ના છેદમાં 11. હવે જો આવો આન્સર આપણને ક્યાંય આપ્યો નથી ડાયરેક્ટ 49 ને 1 ના છેદમાં 11. આપણને પૂછ્યું છે શું? 3 થી 4 વાગ્યાની વચ્ચે, એટલે આપણે જોતું શું? આપણને મિનિટ જોતી હતી, બરાબર. તો આપણે 3 વાગ્યાનો સમય તો બધામાં સેમ જ હશે, ડિફરન્સ ખાલી કયો છે? એક આનો જ છે, એટલે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, વર્ષ 1997 પ્રજાસત્તાક દિન રવિવારે ઉજવાયો હતો, તો વર્ષ 2008 સ્વતંત્રતા દિન ક્યારે ઉજવાશે, બરાબર. તો કંઈ જ નહીં કરવાનું, સૌથી પહેલા તો શરૂ કરવાનું કે જો 1997 પછીથી 97, 98, 99, 2000, પછી 2001, 2, 3, 4, 5, 6, 7 અને 8, બરાબર. જો આ ક્વેશ્ચન છે ને લેન્ધી ક્વેશ્ચન છે, એટલે આ તમારે સેકન્ડ રાઉન્ડમાં રાખવાનું, બરાબર. હવે એની અંદર સૌથી પહેલા તો બધાની અંદર આપણે ખબર છે +1 કરતા હોઈએ છીએ. લીપ વર્ષ હોય ત્યાં +2 કરવાનું, આ બધામાં +1, લીપ વર્ષમાં +2, અહીંયા +1, અહીંયા +1, બરાબર. અને 2008 સ્વતંત્રતા દિન, જો પ્રજાસત્તાક દિન એટલે 15મી ઓગસ્ટ થાય, બરાબર. સોરી, પ્રજાસત્તાક દિન એટલે 26મી જાન્યુઆરી થાય, અને સ્વતંત્રતા દિન આપણને આપ્યું છે એ આવશે 15મી ઓગસ્ટ, બરાબર. આની અંદર આપણે શું કરવાનું કે જો 2008 છે એની અંદર તો આપણે બધા દિવસ આખું વર્ષ નથી ગણવાનું, બરાબર. એટલે આપણે 2008 ને અહીંયા લખવાનું નહીં, ડાયરેક્ટલી સોલ્વ કરીએ તો આને કાઉન્ટ કરીએ તો 1, 2, 3 ને 2, 5 ને 5, 10 ને 3, 13, બરાબર. એટલે આ ટોટલ આપણને 13 દિવસો મળે છે, રાઈટ. હવે સ્વતંત્રતા દિન ક્યારે, બરાબર, તો આપણે એની અંદર બધા મહિના કાઉન્ટ કરવા પડશે 2008 ની અંદર, બરાબર. તો 2008 ની અંદર આપણે મહિના કાઉન્ટ કરીએ તો જાન્યુઆરી મહિનાની અંદર કેટલા દિવસ હોય તો કે 31 દિવસ હોય. ડાયરેક્ટલી આપણે એની અંદર 7 વડે ભાગ ચલાવીએ તો આપણને ખબર હોય, જે લોકો બહુ પ્રેક્ટિસ કરી હશે એને આઈડિયા હશે કે સ્વતંત્રતા દિન છે એ ઓગસ્ટ મહિનાની અંદર છે. આપણે પ્રજાસત્તાક દિન એટલે 2008 નો પ્રજાસત્તાક દિન સુધીનો ટાઈમ લઈ લીધો છે, એટલે કે 31 તારીખો એમાંથી 26 દિવસ તો આપણે ઓલરેડી નીકળી જાય છે. હવે જાન્યુઆરી મહિનાના કેટલા દિવસો હશે તો કે 5 દિવસ કાઉન્ટ થશે,
ફેબ્રુઆરી મહિનાની અંદરના, તો કે ફેબ્રુઆરી મહિનાની અંદર જો 2008 છે એ લીપ વર્ષ છે એટલે 29 દિવસ હોય. 29 દિવસ છે એને 7 થી ભાગીએ એટલે 7 ચોક 28 અને એમાં એક દિવસ વધશે. ત્યારબાદ માર્ચની અંદર 31 દિવસ, 7 થી ભાગીએ તો 3 વધશે. 7 ચોક 28 ને 3 31 થાય એટલે. પછી એપ્રિલ, તો એપ્રિલની અંદર 30 દિવસ હશે એટલે એમાં 2 દિવસ એક્સ્ટ્રા વધશે. પછી મે ની અંદર 3 દિવસ, જૂનની અંદર ફરી પાછા 2 દિવસ. પછી જુલાઈની અંદર 2 દિવસ, જુલાઈની અંદર 3 દિવસ અને પછી આવશે ઓગસ્ટમાં આપણે 15 તારીખ લેવાની છે, બરાબર. હવે બધી સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો કેટલા થાય છે, તો કે 5 ને 3 8 ને 2 10 ને 5 15 ને 5 20 ને 3 23 ને 1 24 વધી ચડી 1 એટલે ટોટલ આ 24 દિવસ થાય છે, બરાબર. અને તમે અહીંયા જો ડાયરેક્ટલી આ 15 ની જગ્યાએ 7 દુ 14 1 પણ લખી શકો, બરાબર. એટલે કે 5 ને 5 10 ને 1 11 12 13 14 15 16 17 ને 3 20, બરાબર. ઓકે, જો સૌથી પહેલા આપણને અહીંયા કેટલા મળ્યા હતા, 13 મળ્યા હતા, બરાબર. હવે જો એની અંદર શું હતું કે અહીંયા રવિવારે પ્રજાસત્તાક દિન જયારે હતો ત્યારે રવિવારે ઉજવાણ હતો 1997 માં. હવે આને આપણે 7 થી ભાગીએ, બરાબર. તો 13 ભાગ્યા 7 કરીએ તો 7 એકા 7 કેટલા 6 વધે. તો રવિવારમાં આપણે 6 દિવસ એડ કરીએ. સૌથી પહેલા તો રવિવારમાં 6 દિવસ એડ કરીએ તો રવિવારે પછી 3 દિવસ ને પછી પાછા 3 દિવસ, 6 દિવસ એડ કરીએ એટલે આવશે શનિવાર, બરાબર. એટલે રવિવારમાં 6 દિવસ એડ કરીએ તો શું મળ્યું આપણને, શનિવાર. એ ક્યારનું મળ્યું, તો કે 2008માં પ્રજાસત્તાક દિન છે એ શનિવારે ઉજવાશે. હવે તો કે 20 દિવસ, હવે આપણે આના દિવસો એડ કરવાના. તો કે 20 ભાગ્યા 7 કરીએ તો 7 દુ 14 કેટલા 6 વધે. હવે શનિવારમાં 6 દિવસ એડ કરવાના. શનિવારમાં 6 દિવસ એડ કરીએ તો શનિવાર પછી રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર ને શુક્રવાર એટલે કે આવશે શુક્રવાર. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર. મેં કીધું તો એમ જ કે આ ક્વેશ્ચન છે ને તમારે સેકન્ડ રાઉન્ડમાં અટેમ્પ્ટ કરવા જેવો ક્વેશ્ચન હતો. હા, તમે કોડ ને એ બધા રીતથી યુઝ કરો છો તો પણ કરી શકાય છે. નેક્સ્ટ, કોઈ સાંકેતિક ભાષાની અંદર રિક્વેસ્ટ ને કોઈક બીજી ભાષાની અંદર લખાયેલો છે, એક કોડ આપ્યો છે, તો તે જ ભાષામાં એસિડ નો કોડ શું હશે. હવે જો તમે એક વસ્તુ જોઈ હશે કે અહીંયા આર ઈ યુ ઈ આ બધા છે ને એની અંદર એક કોડ આપ્યો છે. એનો મતલબ એવો કે એ ઈ આઈ ઓ યુ એને કોઈ કોડ આપ્યો છે. જેમ કે ધારો કે ઈ ને બી કોડ આપ્યો છે, 2 આપ્યો છે અને યુ ને 5 નો કોડ આપ્યો છે. તો હું અહીંયા કરી શકું 1 2 અને 3. હવે આપણને શું કીધું છે, તો તે જ ભાષામાં એસિડ નો કોડ શું થશે. હવે જો એસિડ ની અંદર એ અને આઈ નો કોડ આપણને મળી ગયો છે 1 અને અહીંયા આઈ નો કોડ 3 અને ઓ નો કોડ 4 થશે. તો આઈ નો કોડ 3 થશે. હવે આવા ઓપ્શનો એ કેટલા ઓપ્શન છે કે જેમાં 1 અને 3 આવતું હોય, તો કે આ નથી, આ નથી. હવે આ 2 ઓપ્શન વધ્યા. પછી બીજી વસ્તુ શું છે, તો કે એબીસીડી ની અંદર જયારે તમે એબીસીડી બોલો તો આર પછી એસ આવે છે, બરાબર. તો એનો મતલબ કે એમાં એક પ્લસ થાય છે, તો અહીંયા સી છે તો સી પછી શું આવશે, ડી, રાઈટ. અને ડી છે તો ડી પછી શું આવશે, ઈ. એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક સાંકેતિક ફરીથી એવું જ એવું કોડિંગ ડીકોડિંગ કે 786 નો અર્થ આપ્યો છે સ્ટડી વેરી હાર્ડ. 958 નો અર્થ છે હાર્ડ વર્ક પેઝ અને 645 નો અર્થ છે સ્ટડી એન્ડ વર્ક. તો વેરી શબ્દનો અંક કયો હશે આપણને એવું પૂછ્યું છે, બરાબર. તો સૌથી પહેલા તો વેરી શેની અંદર આપ્યું છે, આ એકની અંદર જ વેરી આપ્યું છે, બરાબર. તો 7 8 અને 6 માંથી જ કોઈ એક વર્ડ હશે, બરાબર છે. તો આપણે આ તો કેન્સલ જ થઈ જાય. હવે જોઈએ કે આ બંનેમાં સેમ શું છે, તો કે આ બંનેની અંદર સ્ટડી શબ્દ સેમ છે. તો બંનેમાં સેમ એવું 6 છે સ્ટડી માટેનો. તો આમાંથી 6 પણ કેન્સલ થઈ જશે. હવે વધ્યું કયું 7 અને 8. તો આ બંનેમાં કોઈ કોમન છે, તો આ બંનેની અંદર હાર્ડ વર્ડ કોમન છે. એટલે આ બંનેમાં કોમન એવું કેટલું છે, તો કે 8 અને 8. તો વેરી માટે કેવું એક જ વધે, એ વધે છે 7. એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, સમીકરણ આપ્યું છે આપણને, જેમાં આપણે વાત કરી છે રીતે કે આપણે પાછળથી શરૂ કરીએ છીએ કે સૌથી પહેલા તો શું, એ બી ના પિતા એટલે કે બી ના પિતા એ. તો અહીંયા શું આવશે, ક્યુ ના પિતા એન. પછીનું ઇક્વેશન એવું છે બી નો ભાઈ એ એટલે કે એન નો ભાઈ એમ.
પછી તો કે બી ની માતા એ, તો કે એમની માતા પી, અને પછી એવું કીધું છે બી ની બહેન એ, પી ની બહેન વી, બરાબર. આપણને શું પૂછ્યું છે? વી નો ક્યુ સાથેનો સંબંધ, એટલે ક્યુ છે એનો વી સાથેનો સંબંધ શું થશે? તો કે આ એના દાદીની બહેન થાય, બરાબર, કારણ કે ક્યુ ના પપ્પા એન છે, એન ના ભાઈ એમ છે, અને તો બંનેના મમ્મી તો સેમ જ હોય ને, એટલે કે એના પપ્પાના મમ્મી એટલે કે એના દાદીની બહેન. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, એક ફોટા તરફ આંગળી ચીંધીને એક સ્ત્રીએ કહ્યું કે આ વ્યક્તિના ભાઈના પિતા એ મારા દાદાના એકમાત્ર પુત્ર. જો સૌથી પહેલા તો એક દાદાના એકમાત્ર પુત્ર એટલે કોણ થાય? તો કે પિતા થાય. હવે શું કીધું? તો કે આ વ્યક્તિના ભાઈ, એટલે અહીંયા કોઈ વ્યક્તિ છે, એના ભાઈ ના પિતા એ એના દાદાના એકમાત્ર પુત્ર છે, બરાબર. તો એ વ્યક્તિ સાથેનો એનો સંબંધ શું થાય? બરાબર. તો જો એના દાદા, મારા દાદા એવું કીધું છે, એના દાદાના એકમાત્ર પુત્ર એટલે કોણ હોય? તો કે એના પિતા જ હોય, બરાબર. હવે એના પિતાના ભાઈ એટલે આ વ્યક્તિના ભાઈ, તો એ વ્યક્તિ છે એ કોણ હોઈ શકે? ભાઈ અથવા બેન. આપણે એવું પૂછ્યું છે કે સ્ત્રી કીધું છે, તો એ કોણ હોય? બહેન. એક વ્યક્તિ ઉત્તર પશ્ચિમ દિશા, એટલે કે જો આ દિશા છે એમાંથી આ ઉત્તર પશ્ચિમ દિશાએ ઉભો છે. તે પહેલા ઘડિયાળની દિશામાં 90 ડિગ્રી ફરે છે, એટલે કે 90 ડિગ્રી ફરે છે. આ 90 ડિગ્રી થયું. ત્યારબાદ તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 135 ડિગ્રી ફરે છે, એટલે કે આ પેલા 45 ને પછી આ 90 એટલે 135, એટલે કે અહીંયા આવશે. અંતે ફરી તે ઘડિયાળની દિશામાં 90 ડિગ્રી ફરે છે, એટલે 90 ડિગ્રી એટલે ફરી આ સાઈડ, એટલે કે અહીંયા આવશે. તો તેનું મુખ કઈ દિશા તરફ હશે? એટલે કે એનું મુખ કઈ દિશા તરફ હશે? ઉત્તર દિશા તરફ. બિંદુ એ થી શરૂ કરી રોહન પૂર્વ તરફ 15 મીટર ચાલે છે. આ બિંદુ એ છે, ત્યાંથી રોહન પૂર્વ તરફ 15 મીટર ચાલે છે. જમણી બાજુ વળી 10 મીટર ચાલે છે. ફરી તે જમણી બાજુ વળે છે અને 15 મીટર ચાલે છે. હવે તે ડાબી બાજુ વળીને 5 મીટર ચાલે છે અને બિંદુ બી પર પહોંચે છે. તો બિંદુ એ અને બી વચ્ચેનું લઘુત્તમ અંતર એ થી બી કઈ દિશામાં છે? ઓકે, એટલે આપણે અંતર શોધવાનું છે, અને સાથે સાથે બિંદુ એ થી બી ની કઈ દિશા હશે? એટલે જો આ 10 છે તો અહીં કેટલું હોવાનું? 10 જ હોવાનું. અને એ અને બી ની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થશે? 15. તો 15 વાળા ઓપ્શનો એ જ રાખવાના, બાકી કેન્સલ થઈ જાય. હવે એવું પૂછ્યું છે બિંદુ એ થી બિંદુ બી ની દિશા, એટલે એ થી આપણે બી તરફ જોઈએ, આ બી છે તો એ જોઈએ તો કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં. નેક્સ્ટ, 5 મિત્રો એ બી સી અને ડી ઈ અલગ અલગ ઊંચાઈ ધરાવે છે. બી માત્ર ઈ કરતા ટૂંકો છે, એટલે કે જો 1, 2, 3, 4 અને 5. બી છે માત્ર ઈ કરતા ટૂંકો છે, બાકી બધા કરતા બી ઊંચો છે, બરાબર. એટલે બી છે એ માત્ર ઈ કરતા નાનો છે, બાકી બધા કરતા ઊંચો છે. હવે શું કીધું છે કે સી એ ડી કરતા ઊંચો પણ એ કરતા નીચો છે. તો આપણે અહીંયા ગોઠવી શકીએ કે એ, સી અને ડી. સૌથી ઊંચું ઈ અને સૌથી નીચો ડી. હવે એવું કીધું, જો તેમની ઊંચાઈના ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો બરાબર મધ્યમાં કોણ હશે? ઉતરતા ક્રમમાં ગોઠવે કે ચડતા ક્રમમાં ગોઠવે? 5 જણામાં વચ્ચે કોણ હોય ઓલવેઝ? તો કે એ જ આવે, એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ઓકે, આ ક્વેશ્ચન ની અંદર શું છે કે નીચે આપેલા શબ્દોને તાર્કિક અને અર્થપૂર્ણ ઘટનાક્રમમાં ગોઠવો, બરાબર. તો સૌથી પહેલા તો જયારે પણ આવા ક્વેશ્ચન આપે ને, બરાબર, આ ક્વેશ્ચન ની અંદર શું હોય કે આ ક્વેશ્ચનમાં તમારે લોજિક યુઝ કરવાનું હોય, રાઈટ. તો તમે જયારે આવા ક્વેશ્ચન જુઓ તો આ ક્વેશ્ચન ની અંદર તમને સ્ટાર્ટ સૌથી પહેલા કઈ વસ્તુ થશે એના ઉપર તમારે ધ્યાન આપવું પડે. ફોર એક્ઝામ્પલ, જેમ કે આની અંદર છે કે સૌથી પહેલા આમાં શું કીધું છે આપણને કે પોલીસ સજા, ગુનો, ન્યાયાધીશ અને ચુકાદો. તો સૌથી પહેલા શું હોય? તો કે સૌથી પહેલા તો ગુનો થાય, બરાબર. એટલે સૌથી પહેલા શું આવશે? તો કે 3 નંબર આવશે. 3 નંબર વાળું જે ઓપ્શન એ જોઈએ, 1, 2 અને 3. ગુનો થાય ત્યારબાદ પોલીસ આવે, એટલે 3-1. તો ઓપ્શન 2 વધ્યા. પોલીસ આવે, બરાબર. હવે સીધી સજા કે ચુકાદો ન આવે, બરાબર. ડાયરેક્ટલી સજા કે ચુકાદો ન થાય. પછી શું થાય? તો કે ન્યાયાધીશ પાસે જાય, ન્યાયાધીશ ચુકાદો આપે ને સજા થાય પછી, બરાબર. તો 3, 1 અને 4. 4 એટલે શું આવશે? ન્યાયાધીશ. ન્યાયાધીશ પછી આવશે ચુકાદો અને પછી સજા, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, કઈ બેન આકૃતિઓ સ્ત્રીઓ, માતાઓ અને શિક્ષકોને દર્શાવે છે? બરાબર. તો સૌથી પહેલા તો જો જે સ્ત્રી છે ને એ જ માતા હોય, બરાબર.
પણ એવું જરૂર નથી કે બધી જ સ્ત્રીઓ માતા હોય, બરાબર? એટલે આપણે આવું કંઈક કરી શકીએ આની અંદર. હવે તો કે શિક્ષકો, એટલે જે શિક્ષકો હોય એ માતા પણ હોય, સ્ત્રી પણ હોય, બરાબર? બંને હોઈ શકે. અને અમુક શિક્ષકો શું હોય, ફિમેલ પણ હોઈ શકે, રાઈટ? તો આકૃતિ કંઈક આવી બનશે, એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક હરોળમાં અમિત ડાબી બાજુથી 15મા ક્રમે બેસે છે. એટલે કે એક હરોળ છે, એમાંથી જે અમિત છે ડાબી બાજુથી 15મા ક્રમે, એટલે અહીંયા અમિત છે તો આ ડાબી બાજુથી 15મા ક્રમ, તો અહીંયા 14 આવશે. અને સુમિત જમણી બાજુથી 20મા ક્રમે બેસે, બરાબર? એટલે જમણી બાજુથી, ધારો કે સુમિત છે એ 20મા ક્રમે બેસે તો એક અહીંયા અને 19 અહીંયા કરીએ, બરાબર? એટલે 19 ને 1 20 થાય. જો બંને પોતાનું સ્થાન અદલા બદલી કરે, એટલે કે જો અહીંયા સુમિત ને અહીંયા અમિત આવે, તો અમિત હવે ડાબી બાજુએથી 25મા ક્રમે આવી જાય છે. એટલે કે જો અમિત છે ડાબી બાજુથી 25મા ક્રમે આવી જાય, એટલે કે જો 14, 15 અને 16, 16 ને 9 25 થાય, રાઈટ? બરાબર છે. તો હવે આપણને શું કીધું છે કે તો આ હરોળની અંદર કુલ કેટલા વ્યક્તિઓ બેઠા હશે, આપણને એવું પૂછ્યું છે. તો જો આ કેટલા હતા, 19 ને 1 20 ને 10 30 ને 10 40 ને 44 વ્યક્તિ ટોટલ થાય, એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, આપેલ અક્ષર શ્રેણીમાં અભ્યાસ કરો અને આપેલા પ્રશ્નોનો જવાબ આપો. શ્રેણીના જમણા છેડેથી છઠ્ઠો અક્ષર, એટલે કે 1 2 3 4 5 અને 6, છઠ્ઠો અક્ષર એટલે આઈ. ડાબા છેડેથી 7મા અક્ષર 1 2 3 4 5 6 અને 7, એટલે કે એફ. હવે એવું કીધું છે અંગ્રેજી વર્ણમાળા મુજબ કેટલા અક્ષરો, એટલે જો એબીસીડી બોલીએ તો ઈ એફ, પછી શું આવે તો કે જી એચ અને આઈ મુજબ કેટલા અક્ષરો એવું વચ્ચે આવે છે એવું આપણને કીધું છે. કેટલા આવશે, 2 અક્ષરો. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, આપેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા શોધો, બરાબર? જો તમે આની અંદર અલગ અલગ યુઝ કરી શકો છો ટેકનિક. પહેલા તો આપણે જેમ વાત થઈ છે કે ડિફરન્સ લેવાનો, ત્યારબાદ સંખ્યા જો બહુ મોટી હોય તો એનો ગુણાકાર કરી શકો છો, ભાગાકાર, વર્ગમૂળ, ઘનમૂળ, બરાબર? તો આની અંદર આપણે જોઈએ પેલા કે શું છે, તો જો ઓલમોસ્ટ ડબલ દેખાય છે કે 5 દુ 10, પછી 11 થી ડબલ છે. તો આની અંદર આમ એક પેલી ટ્રાય કરીએ કે 5 દુ 10 વત્તા 1 એટલે 11 છે. પછી અહીંયા તો કે 11 દુ 22 વત્તા 2 તો 24 છે. પછી અહીંયા 24 દુ 48 વત્તા 3 51. તમે જો છો આ સેમ આન્સર આવે છે બધા માટે. શું થાય છે, તો જે તે સંખ્યા છે એને ગુણ્યા 2 અને ત્યાર પછી બધામાં પ્લસ. જો એટલે અહીંયા કેવું હશે તો કે 51 દુ 102 વત્તા 4 એટલે 106. અહીંયા તો કે 6 દુ 12 અને 2 કા 2 212 વત્તા 5 એટલે કે 217. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, આપેલ અક્ષર શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે, બરાબર? તો જો અહીંયા તમે જોવો છો કે 1 પછી બી નથી, પછી સી, પછી અહીંયા જો એ છે, સી છે, પછી સી પછી એક્સ નથી, એક્સ ને આપણે કાઉન્ટ ન કરે, આપણને ખબર છે કે પાછળની શ્રેણી ચાલુ થાય છે, બરાબર? અથવા તો જે તે સંખ્યાનો ઓપોઝિટ છે. તો આપણને જે ઈઝી પડે એ પહેલા જોવાનું કે પહેલા એ, પછી ઝેડ રહેવા દે સી, તો એ પછી 1 છોડીને સી, પછી સી પછી 2 છોડીને એફ છે, બરાબર? તો એફ પછી શું આવશે ને એના પછી શું આવશે એવું આપણને કીધું છે, બરાબર? તો જો અહીંયા એફ છે તો અહીંયા 1 છોડો, અહીંયા 2 છોડો, તો આપણે ટ્રાય કરીએ 3 છોડીને, તો કે માનીએ કે અહીંયા જે આવતું હશે, બરાબર? ઓકે. હવે અહીંયા તો કે એની બાજુમાં એની ઓપોઝિટ શું છે, ઝેડ, તો કે ઝેડ છે. સી ની બાજુમાં શું છે, તો કે સી ની ઓપોઝિટ એક્સ છે. હવે એફ, એફ ની બાજુમાં તો કે એફ નો ઓપોઝિટ શું છે, યુ છે. તો હવે જો જે જોઈએ તો જેની બાજુમાં શું આવશે, જેનું ઓપોઝિટ શું આવશે, ક્યુ. તો આન્સર જે અને ક્યુ હોય એ હશે, એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, આપેલ કોષ્ટકમાં 3 જુદી જુદી કંપનીઓ આપણે કંપની આપી છે, 4 વર્ષની અંદર લેપટોપનું ઉત્પાદન આપ્યું છે. કોષ્ટકનો અભ્યાસ કરીને આપણે આન્સર આપવાનો છે. હવે એવું કીધું છે 2023માં કંપની એક 2023માં એક્સ અને વાય દ્વારા, એટલે એક્સ અને વાય દ્વારા કરવામાં આવેલ કુલ ઉત્પાદન. તો સૌથી પહેલા જોઈએ કે 100 અને 110 છે તો કેટલા થાય, 210 થાય, બરાબર? કેટલા થશે, 210. પછી એવું કીધું છે તથા 2024માં કંપની વાય અને ઝેડ, કંપની વાય એટલે 90 અને કંપની ઝેડ એટલે 100, એટલે કે 190 દ્વારા
કરવામાં આવેલા કુલ ઉત્પાદન સાથેનો ગુણોત્તર. બરાબર, આપણે ગુણોત્તર પૂછ્યું તો 0 0 કેન્સલ કરીએ તો વધે શું? 21:19, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. નેક્સ્ટ. ઓકે, જો આની અંદર આની પહેલા આપણે જે ક્વેશ્ચન્સ કર્યા છે, હવે ડાયરેક્ટલી આપણને ખબર પડે કે આ બેમાં કોઈ એવો એક કોન્સેપ્ટ હશે, બરાબર, અથવા તો કોઈ એવી પ્રક્રિયા હશે કે જેનાથી 3 સંખ્યા બનતી હશે. આપણે સેમ એવી પ્રક્રિયા આપણે આમાં યુઝ કરવાની. તો અહીંયા મોટું મોટું એવું દેખાય કે 15, કે આની અંદર જોઈએ ને 70 માઇનસ, એટલે કે જો મેં ઈઝી વિચાર્યું શું, તો કે 70 માંથી 40 બાદ કરીએ તો 30 વધે, અને 30/2 કરીએ, બરાબર. એક એ વિચારી શકો, અથવા તો એવું કરો કે 15 દુ 30 વત્તા 10 એટલે કે 40, અને 40 વત્તા 30 એટલે 70. ફરી પાછું એવું કરીએ તો 25 દુ 50, બરાબર. હવે જો એ વાળો મેળાની અંદર પડતો નથી. કેમ? કારણ કે અહીંયા 15 દુ 30 વત્તા 10 કરતા 40 આવતા હતા, પણ અહીંયા 25 દુ 50 થાય, એટલે કે આ ઓપ્શન નહીં આવે. બરાબર. બીજો ઓપ્શન વિચારીએ કે 15, 40 અને 70. તો જો 70 માંથી 40 બાદ કરીએ તો કેટલા વધે? 30. 30/2 કરીએ તો 15. ઓકે, હવે આની અંદર જોઈએ કે 80 માંથી 30 બાદ કરીએ તો 50. 50/2 કરીએ તો 25. ઓકે, એનો મતલબ એવો કે છેલ્લી સંખ્યા છે એમાંથી આગળની સંખ્યા માઇનસ કરવાની અને એને ભાગ્યા 2 કરવાના. જો 60 માંથી 35 બાદ કરીએ તો એ જે સંખ્યા આવશે એને 12 નહીં આવે. 90 માંથી 45 બાદ કરીએ તો 45 વધે, એને ભાગ્યા 2 કરીએ તો 20 ના આવે. 86 માંથી 50 બાદ કરીએ તો 36 વધે, 36/2 કરીએ તો 18 આવે, એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ. વિજયની હાલની ઉંમર કેટલી હશે એવું આપણને પૂછ્યું છે, બરાબર. હવે સૌથી પહેલા તો 4 વર્ષ પહેલા તેના પિતાની ઉંમર વિજયની હાલની ઉંમર કરતા 20 વર્ષ હતી, એટલે કે 4 વર્ષ પહેલા વિજયની જે હાલની ઉંમર છે એના કરતા એના પિતાની ઉંમર, બરાબર, 4 વર્ષ પહેલા એના પિતાની ઉંમર છે વિજયની હાલની ઉંમર કરતા 20 વર્ષ. ધારો કે હાલની x છે તો એની કેટલી હશે? x+20. તો આના પછી ખબર પડે વિજયની હાલની ઉંમર શું છે? તો કે ના, ન ખબર પડે. હવે તો કે બીજું પેલું વાક્ય જો વિજય અને તેના પિતાની ઉંમરનો ગુણોત્તર 2:5 છે, તો શું આના પરથી આપણને ખબર પડે કે વિજયની હાલની ઉંમર કેટલી હશે? તો કે ના. પણ જ્યારે બંને વિધાન ભેગા કરીએ, બરાબર, એટલે કે વિજયની ઉંમર અને એના પિતાની ઉંમરનો ગુણોત્તર 2:5 છે, બરાબર. પછી તો કે 4 વર્ષ પહેલા એના પિતાની ઉંમર તો કે 20 પ્લસ વિજયની જે ઉંમર હતી, એટલે કે અહીંયા 2x ધારીએ, બરાબર. તો એના તો કે હા, જયારે આનું આપણે સાદું રૂપ આપીએ તો આપણને વિજયની હાલની ઉંમર મળી શકે, એટલે કે બંને વિધાનો આવશ્યક છે. નેક્સ્ટ. એક સંયુક્ત કુટુંબમાં પી નો ક્યુ સાથેનો સંબંધ પૂછ્યો છે. તો બીજું વિધાન છે કે પી એક સ્ત્રી છે, પી છે એ સ્ત્રી છે. ચલો, આપણે જેમ વાત થઈ જેમ કે મેલ એટલે પ્લસ અને ફિમેલ એટલે માઇનસ. હવે આપણને ખબર પડે ક્યુ નો પી સાથે સંબંધ, તો કે ના. ઓકે, હવે પેલું વિધાન જોયું કે પી નો ભાઈ એમ છે, આ પી છે એનો ભાઈ એમ છે. પી ફિમેલ કે મેલ આપણને પેલા વિધાનમાં નથી આપ્યું. પછી એવું કીધું છે પી નો ભાઈ એમ છે એ ક્યુ ની પત્નીનો એકમાત્ર પુત્ર છે. એટલે ક્યુ છે એની પત્ની કોઈ અહીંયા હશે, ધારો કે સ્ટાર કરીએ, એનો એકમાત્ર ક્યુની પત્નીનો એકમાત્ર પુત્ર છે, બરાબર. તો શું આના પરથી આપણને એક રિલેશન કરજો, પી નો ભાઈ એમ છે, બરાબર, અને પી એક સ્ત્રી છે, તો પી એક સ્ત્રી છે. હવે સંયુક્ત કુટુંબ છે એટલે આખી ફેમિલી છે, તો પી નો ક્યુ સાથેનો સંબંધ ખબર પડે, તો કે હા, ખબર પડે. શું? તો કે આ ફિમેલ છે, આ એનો ભાઈ છે અને આ એની માતા થાય, બરાબર. આપણને શું રિલેશન છે એ નથી આપ્યું, પણ આપણને બે વિધાન ભેગા કરતા રિલેશન મળે છે ખરી, તો કે હા. એટલે કે પ્રશ્નોનો જવાબ આપવા માટે બંને વિધાનો એક સાથે જરૂરી છે. ઓકે, હવે અહીંયા કોઈ સંખ્યા આપી છે અને આપણે એની સાથેનું રિલેશન છે. તમે જુઓ કે 68 ને 130 છે ને, ક્યાંક મોટું મોટું આપણને એટલું આઈડિયા આવે કે ક્યાંક ડબલ કે એવું કંઈક થતું હશે, તો આપણે ટ્રાય કરી જો કે 68 દુ 8 દુ 16 વધી 1 6 દુ 12 ને 13, 36 - 6 કરું તો 130 મળે. ઓકે, તો હવે આપણે 222 સાથે સેમ રિલેશન કરીએ કે 222 દુ તો કે 4 4 4 -6, બરાબર. -6 કરીએ, પણ જો એવો કોઈ ઓપ્શન આપણને આપ્યો નથી, એટલે કે આ સંબંધ આવશે નહીં. બરાબર. બીજું રિલેશન શું વિચારી શકીએ? તો કે 130 માંથી 68 બાદ કરીએ. તો સૌથી પહેલા તો
30 માંથી 30 બાદ કરીએ એટલે કેટલા વધશે? 38. અને 100 માંથી જાય તો 62, બરાબર. અને અહીંયા કેટલા વધશે? 62, બરાબર. 8 ને 2 10 વધી 1 6 12. હવે સેમ વસ્તુ આની અંદર કરીએ કે જો આની અંદરથી કોઈ સંખ્યાનો ડિફરન્સ કેટલો? 62 નો ડિફરન્સ છે, બરાબર. કે જો હું આની અંદર 62 એડ કરું તો મને 130 મળે છે. તો આની અંદર હું 62 એડ કરું તો 2 ને 2 4, 6 ને 2 8 અને 2 ને 2 284. એનો મતલબ એવો કે આ પણ રિલેશન નથી, હોઈ શકે છે. ઓકે, ત્યાં થોડું થોડું તમને દેખાય કે અહીંયા 4, અહીંયા 5, એનો કોઈનો વર્ગ કે ઘન કેવું હોઈ શકે? જેમ કે 4 નો ઘન કરીએ તો ચોકે ચોકે 16, 16 ચોકું 64 વત્તા 4 તો 68. ઓકે, હવે 5 નો ઘન કરીએ તો 125 વત્તા 5 તો 130. 6 નો ઘન કરીએ તો 200 તો 16. 216 વત્તા 6 કરીએ તો 6 ને 6 12 વધી 1 222, બરાબર. તો જો 4 નો ઘન આવ્યો, 5 નો ઘન આવ્યો, 6 નો ઘન આવ્યો, તો હવે 7 નો ઘન કરીએ. 7 નો ઘન 343 વત્તા 7 350. શું 350 આપ્યું છે? તો કે હા આપ્યું છે, એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. ઓકે, હવે શું કીધું છે? આકૃતિ એ પછી આપણે પૂર્ણ કરવાની છે. જો આકૃતિમાં સર્કલ છે, આ એરો છે, કોઈ એક એરો છે ને આપણે ધ્યાનમાં રાખીએ. જેમ કે આ એરો છે, આમાં ક્યાં આવે છે? તો કે અહીંયા આવશે. પછી તો કે અહીંયા નીચે આવે છે. પછી તો કે અહીંયા આવે છે. તો ફરી એરો અહીંયા આવશે. હવે એરો ઉપર આવતો એવી જે આકૃતિ હોય ને એ જ જોવાની. તો કે આ બે આકૃતિ કેન્સલ. પછી અહીંયા શું હતું કે હવે આ એરો જોઈએ, કે આ એરો પેલા અહીંયા જતો હતો, પછી એરો અહીંયા નીચે છે, પછી અહીંયા છે, પછી અહીંયા છે, તો આ એરો અહીંયા આવશે, બરાબર. એટલે કે સેમ આકૃતિ જ આવશે, એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, સેમ આકૃતિ આની અંદર ક્યાંક હોવી જોઈએ કે જેમાં અહીંયા સર્કલ ને પછી બે અહીંયા ત્રિકોણ હોય. તો સર્કલ અહીંયા છે અને અહીંયા બે ત્રિકોણ છે, એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. છબી તો કે અહીંયા 8 અને 8 એમનામ આવશે, એમ આમનામ આવશે, જી આ રીતે આવશે, બરાબર. હવે સૌથી પહેલા 2 કે 3 અંક થઈ જાય ને પેલા ચેક કરી લેવાના, એટલે કે જો આ તો આવશે જ નહીં, પછી આપણને એમ ઊંધો થઈ જાય છે. તો જો અહીંયા 8 એમ જી, 8 એમ જી, ડી એમનામ છે. પછી શું છે? તો કે છેલ્લો અક્ષર એફ છે, તો અહીંયા છેલ્લો અક્ષર એફ એકમાં જ છે, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, પેટર્ન પૂર્ણ કરવાની છે, તો કંઈ જ નહીં કરવાનું, આવી રીતે ફિગર ડ્રો કરી દેવાની, બરાબર. આવી કંઈક ફિગર આવી જોઈએ અને અહીંયા વચ્ચે આવી તેને ડેશ કરેલું છે, બરાબર. તો આવી કંઈક ફિગર આપણે આમાંથી ફાઇન્ડ આઉટ કરવાની છે કે જેમાં વચ્ચે ત્રિકોણ હોય અને નીચે બે બોક્સ હોય, એવી આ એક જ આકૃતિ છે, એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, બાર ગ્રાફ આપ્યો છે, બરાબર. અને એવું કીધું છે 2015 અને 16 ના પ્રત્યેક વિદેશી રોકાણ કરોડોમાં સરવાળો શોધો, બરાબર. તો જો આપણને કેટલું આપ્યું છે? 2015 માં 7.9 અને 2016 માં 12.17 આપ્યું છે. તો આનો સરવાળો શું થશે? તો કે 7 ના 7, 9 ને 1 10 વધી 1, 7 ને 2 9 ને 1 10 ના 0 વધી 1, એટલે કે 20.7. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક ખેડૂત પાસે કેટલીક મરઘીઓ અને કેટલાક બકરાઓ છે. જો તેમને માથાની કુલ સંખ્યા 48 હોય અને પગની કુલ સંખ્યા 140 હોય તો ખેડૂત પાસે કેટલા બકરા હશે? જો આની અંદર સૌથી પહેલા તો શું કરવાનું કે જેટલા પગની સંખ્યા એપી છે એ લોકો એને ભાગ્યા 2 કરો, માઇનસ ટોટલ માથા કરો, એટલે તમને જે આન્સર મળશે ને એ 4 પગ વાળા પ્રાણી મળશે. એટલે કે કેટલા થયા? 70, 70 માઇનસ 48 કરીએ એટલે કેટલા વધશે? 22, બરાબર. 4 પગ વાળા પ્રાણી આપણને પૂછ્યું છે, એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર. હવે એક તો એ કે તમે આન્સર આવ્યો છે, બરાબર. ઘણી વખત એવું કેવું થાય કે આપણને એવું થાય કે આન્સર સાચો છે કે નહીં એ આપણે ચેક કરવું હોય તો શું કરવાનું કે જો 22 ગુણ્યા 4, 4 પગ વાળા કરો એટલે કેટલા થાય? 88 થાય, બરાબર. હવે જો 48 માંથી 22 4 પગ વાળા હોય તો જે બાકીના 26 હશે એ કેટલા હશે? 2 પગ વાળા હશે, બરાબર. 26 હશે એ કેટલા? 2 પગ વાળા, એટલે આ બકરા હશે, આ મરઘી હશે, બરાબર. તો 26 દુ કેટલા થાય? 52 થાય. આનો સરવાળો કરો, 8 ને 2 10 વધી 1, 8 ને 5 13 ને 1 14, 140. શું ટોટલ પગનો સરવાળો 140 થાય છે? તો કે હા. તો આની અંદર તમને એક શ્યોરિટી મળી જાય. અને માનો કે એવું પૂછ્યું છે બકરા કેટલા છે અને મરઘી કેટલી છે, તો તમે બે નો આન્સર મેળવી શકો છો, બરાબર. આ કરેક્શન કરવા માટેનો એક આઈડિયા હતો કે તમે આવી રીતે પણ કરેક્ટ કરી શકો છો તમારો આન્સર. ઓકે, હવે અહીંયા એવું કીધું છે કે વિધાન વાળું છે, શ્લોક છે કે બધા પક્ષીઓ પ્રાણીઓ છે, એટલે આ બધા
આ બધા પક્ષી છે, એ બધા જ પક્ષીઓ શું છે તો કે પ્રાણી છે. હવે કીધું કેટલાક પ્રાણીઓ જંગલી છે, તો આમાંથી આ કેટલાક પ્રાણીઓ છે જંગલી છે. કોઈ જંગલી પાલતું નથી. આ કોઈ જંગલી છે ને એ પાલતું નથી. બરાબર. હવે આપણને શું કીધું છે કે કેટલાક પક્ષીઓ જંગલી છે. શું પક્ષીઓ અને જંગલીને કોઈ કરેક્ટ રિલેશન છે તો કે ના, નથી. હવે એવું કીધું છે કેટલાક પ્રાણીઓ પાલતું નથી. તો કે જો આ પક્ષી હતા, આ પ્રાણી હતા, જંગલી હતા, ના પાલતુ હતા. બરાબર. તો કેટલાક પ્રાણીઓ પાલતું નથી. તો આ જે પાલતું છે પ્રાણીઓ છે એ કેટલાક જંગલી છે પણ કેટલાક પાલતુઓ નથી. બરાબર. એટલે કે ઓપ્શન બી ઇઝ ધી સોરી, નિષ્કર્ષ બે સાચું છે. તો જોઈએ કે માત્ર નિષ્કર્ષ બે અનુસરે છે. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, બધા પુસ્તકો પેન છે. બધા પુસ્તકો છે એ શું છે તો કે આ બધા પુસ્તકો છે એ શું છે? પેન છે. અને કેટલીક પેન પેન્સિલ છે. એટલે કે આ કેટલીક પેન છે એ પેન્સિલ છે. બરાબર. એટલે કે આ બધા પુસ્તકો છે એ પેન છે અને એમાંની કેટલીક પેન પેન્સિલ છે. હવે કીધું કેટલાક પુસ્તકો પેન્સિલ છે. શું પુસ્તકો પેન્સિલ છે તો કે ના, નથી. કેટલીક પેન પુસ્તકો છે તો કે આટલી બધી આ પેન છે એ પુસ્તકો, એમાંની કેટલીક પેન પુસ્તકો છે. એટલે કે નિષ્કર્ષ બે સાચું છે. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. જો એક્સ અને વાય એવી ધન વાસ્તવિક સંખ્યા હોય જ્યાં એક્સ ઇઝ ગ્રેટર દેન વાય ગ્રેટર દેન 0 હોય તો નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું પડશે? બરાબર છે. હવે તમને ખ્યાલ હશે કે જો કોઈ પણ સંખ્યા, ધારો કે એક્સ છે 4 છે, વાય છે 2 છે અને આ 0 છે. બરાબર. હવે આપણે જોઈએ કે -4 ગ્રેટર દેન -2 આ આપણને એવું કે છે. બરાબર. તો -4 છે એ -2 કરતા મોટું નથી, નાનું છે. એટલે એ આવું થવું જોઈએ. બરાબર. જયારે એક્સ વાય વાળું બતાવે ને ત્યારે શું કરવાનું, એમાં કિંમત મૂકી દેવાની. બરાબર. ઓકે. હવે જોઈએ કે એક્સ ની જગ્યાએ હું અહીંયા 4 મૂકું ગ્રેટર દેન, સોરી અહીંયા લેસ દેન છે, અને વાય ની જગ્યાએ 2 મૂકો. જો 1/4 એટલે કેટલું થાય? 25% થાય. અને 1/2 એટલે 50%. તો હવે હું અહીંયા આવી રીતે જોઉં કે 25% કરતા 50% મોટું છે. રાઈટ. એટલે કે વિધાન બી સાચું છે. બરાબર. જે તે સંખ્યા આપી ને એ સંખ્યા મૂકી દેવાય. જો તમારી પાસે કોઈ સંખ્યા ન હોય તો તમે જાતે એવી ઈઝી સંખ્યા લઈને પણ આન્સર લઈ આવી શકો છો. બરાબર. નેક્સ્ટ, 5 ટેબલ અને 7 ખુરશીની કિંમત 5 ટેબલ અને 7 ખુરશીની એટલે કે ચેરની કિંમત 7040 છે. જો એક ટેબલ અને એક ટેબલની કિંમત એક ખુરશી કરતા 400 વધુ છે. એટલે કે એક ટેબલની કિંમત છે એ એક આ ચેરની કિંમત છે એના કરતા 400 વધુ છે. તો ટેબલની કિંમત શોધો. બરાબર. આવું આપણને કીધું છે. 5 ટેબલ છે. બરાબર. જો એક ટેબલ છે એમાં એક ચેર વત્તા 400 હોય તો 5 ટેબલ છે તો એની અંદર 5 ચેર. આ એક ટેબલ પર 400 રૂપિયા વધારે હોય તો 5 ટેબલ પર કેટલા? 5 ચોક ને 20 એટલે કે 2000 રૂપિયા થાય. વત્તા 7 થી એટલે કે 7 ચેરની કિંમત ને 7040. હવે આ 2000 ને આમાંથી બાદ કરું તો કેટલા વધે? 5040. આ 5 ચેર અને 7 ચેર ટોટલ કેટલી? 12 ચેર થઈ. હવે એક ચેરની કિંમત જોતી હોય તો હું આ 12 છે 5040 ભાગ્યા 12 કરું તો 12 ચોક 48 વધે 2, 12 દુ 24. એટલે એક ચેરની કિંમત કેટલી થઈ? 420. પૂછ્યું છે ને ટેબલની કિંમત, એ ધ્યાન રાખવાનું. પેલો જ ઓપ્શન જો 420 આપ્યો કે તમે ટીક કરી દો. પૂછ્યું છે ટેબલની કિંમત, તો ચેરની કિંમત કેટલી? તો કે 420. આ એક થયો તો 420 વત્તા 400 એટલે કે 820 રૂપિયા. કોની કિંમત થઈ? ટેબલની. ડન. નેક્સ્ટ, 108 લોકો વચ્ચે તેમના મનપસંદ પીણા વિશેનું એક સર્વેક્ષણ કરવામાં આવે છે. બરાબર. હવે સર્વેક્ષણ આંકડા આપ્યા છે. એમાં એવું સૌથી વધુ પસંદ કરવામાં આવતા પીણા, સૌથી વધુ શું છે તો કે કોફી 36. અને સૌથી ઓછું પસંદ કરવામાં આવતા પીણા, સૌથી ઓછું પસંદ કયું ટી છે તો કે આઈસ ટી. વચ્ચેનો તફાવત બસ આનો ડિફરન્સ લેવાનો, કેટલો છે? 24. બરાબર. એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ઓકે. વિધાન આપ્યું છે. પ્રશ્ન એવું કીધું છે એ, બી અને સી ત્રણેય સાથે મળીને એક કામ કેટલા દિવસમાં પૂરું કરશે? સૌથી પહેલા બીજું વાક્ય લઈએ કે બી અને સી સાથે મળીને એક કામ 15 દિવસમાં પૂરું કરે છે. એની કાર્યક્ષમતા સી ની કાર્યક્ષમતા કરતા બમણી છે. બરાબર. એટલે એની કાર્યક્ષમતા સી ની કાર્યક્ષમતા કરતા કેટલી છે? બમણી છે. બરાબર.
એટલે આને હું આવી રીતે લખી શકું કે જો એ છે ઈ એક બે કામ કરે જ્યારે સી છે ઈ એક કામ કરે, બરાબર થયું ને કે સી ની કાર્યક્ષમતા કરતા બમણી. હવે જો આપણને અહીંયા ખબર પડે છે કે કેવી રીતે કામ કરે છે, તો કે ના. કેટલા દિવસમાં કામ થાય છે, તો કે ના. ઓકે, હવે પેલું વિધાન વાંચે કે એ અને બી સાથે મળીને કોઈ કામ 12 દિવસમાં કરે છે. તો એના પરથી ખબર પડે ખરી કે કેટલા દિવસમાં કામ થાય, તો કે ના. હવે એક વસ્તુ પોસિબલ છે કે બંને વિધાન ભેગા કરીએ, બરાબર. અહીંયા આપણને એ પૂછે કે એની કાર્યક્ષમતા કરતા સી ની કાર્યક્ષમતા, બરાબર. એટલે અહીંયા હું સી લખી શકું, બરાબર. તો અહીંયા જો આપણને આ ત્રણેયનો આ બે નો આપણે લસા લઈ લઈએ, અહીંયા લસા લઈએ, પછી સી ની કાર્યક્ષમતા મૂકીએ, એની કાર્યક્ષમતા મૂકીએ અને બી ની. તો ત્યારે આપણને આઈડિયા આવી જાય કે એક કામ કરવામાં એ, બી અને સી ત્રણેયને ભેગા મળીને કેટલો સમય લાગશે. એનો મતલબ એવો કે વિધાન 1 અને વિધાન 2 બંને જરૂરી છે. એક્ઝામમાં અહીંયા આનો આન્સર ફાઇન્ડ કરવાની કોશિશ કરવાની નહીં. એની પાછળનું રીઝન શું છે કે અહીંયા તમને એવું પૂછ્યું છે કે શું એ પ્રશ્ન છે એનો જવાબ આ વિધાન પરથી મળી શકે, તો કે હા મળી શકે છે. તમે જો આ ક્વેશ્ચન જયારે સોલ્વ કર્યા હશે ને કામ અને મહેનતાણુના, ત્યારે તમને આઈડિયા આવી જશે કે હા બંને વસ્તુ જરૂરી છે. જો એ હોય તો તમને આન્સર મળી શકે છે. તો ત્યારે ખાલી ચેક કરવાનું કે જો મળે છે તો કે શું આન્સર મળે છે એ જરૂરી નથી. ઓકે, આની અંદર આવશે પ્રશ્નનો જવાબ આપવા માટે વિધાન 1 અને 2 બંને જરૂરી છે, બરાબર. હવે એવું કીધું છે 60 × 60 ફૂટના પ્લોટમાં એવી રીતે મુખ્ય મકાન અને પશુઓ માટે શેડ બનાવવામાં આવ્યો કે જેથી ઉપરથી જોતા આખા બિલ્ડિંગનો નકશો ભૌમિતિક રીતે બરાબર 4 સમિતિની રેખા ધરાવે છે, બરાબર. તો બાંધકામ જો 4 સમિતિની રેખાનો મતલબ શું થાય, બરાબર. જો બરાબર 4 સમિતિ એટલે જો 1 2 3 અને 4. એનો મતલબ એવો કે આ જે બાંધકામ હશે કેવું હશે, ચોરસ હશે, બરાબર. આ ખાલી તમને ડાયવર્ટ કરવા માટે આટલી બધી કહેવાય ને લાઈન આપી હોય, બટ ક્વેશ્ચન બહુ ઈઝી જ છે કે સિમ્પલ હતું કે આપણે બાંધકામનો આકાર જોવાનો હતો કે કેવો છે, તો કે ચોરસ છે. હવે આપણને અહીંયા ક્વેશ્ચન આપ્યો છે કે વિવિધ વિભાગોમાં આપેલી વસ્તુઓ વ્યક્તિઓની સંખ્યા આપી છે અને એક નોંધ આપી છે કે આ માહિતીને સાચી માનવી. હવે એવું કીધું છે કે તો એવા કેટલા જંતુઓ છે કે જે રમકડા છે પરંતુ ઢીંગલી નથી. એટલે જો ઢીંગલી વાળું જેટલું છે ને એ આપણે ઇગ્નોર કરવાનું, બરાબર. આપણે એવું પૂછ્યું કેટલા જંતુ, એટલે જંતુ રમકડા છે, તો કે 9. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. એક ગ્રામ્ય વિસ્તારમાં 65% પરિવારો પાસે ગાય છે. 65% એવા પરિવાર છે કે જેની પાસે ગાય છે. 45% એવા પરિવારો છે કે જેની પાસે ભેંસ છે. 15% પરિવાર એવા છે, 15% કે જેની પાસે બેમાંથી એક પણ નથી. જો ગામમાં 150 પરિવારો પાસે ગાય અને ભેંસ બંને હોય તો ગામમાં કુલ પરિવારોની સંખ્યા કેટલી હશે, આપણને એવું પૂછ્યું છે, બરાબર. ઓકે, તો આની અંદર એક તો સૌથી પહેલા તો જો 100% માંથી 15% બાદ કરીએ એટલે 85% પાસે પશુ છે. એમાં 65% ગાય, 65% પાસે ગાય છે, 45% પાસે ભેંસ છે. તો આપણે 1% એ પણ ગોતવા પડશે ને કે જેની પાસે બંને હોય, બરાબર. તો આપણે આનો સરવાળો કરીએ તો આ કેટલા થશે, 6 4 10 ને 110, બરાબર. હવે જો બીજી વસ્તુ આપણે આમાંથી બંને વસ્તુ છે એટલે આપણે અહીંયા શું કરવું પડશે, માઇનસ કરવું પડશે, કારણ કે આની અંદરથી જે સંખ્યા છે એ આપણે અહીંયા જોવાની છે કે બંને પાસે બંને કહેવાય ને કે કોઈ એવા પરિવાર છે કે જેની પાસે ગાય અને ભેંસ બંને વસ્તુ છે, બરાબર. તો આ માઇનસ છે, ધારો કે અહીંયા એક્સ લખું છું, એ આ સાઈડ તો પ્લસ થઈ જાય. આ 85 છે અહીંયામાંથી જાય તો માઇનસ થાય. તો એક્સ બરાબર કેટલું છે, 25%. હવે 25% બરાબર આપણને એ પૂછે શું, તો કે ગામમાં 150 પરિવારો છે કે જેની પાસે ગાય અને ભેંસ બંને છે. એટલે 25% બરાબર 150. આપણે શું પેલા જ કીધું ને કે એક્સ બરાબર શું છે કે બંને હોય એવા કેટલા છે એમ. તો 25% બરાબર 105 હોય, સોરી 150 હોય તો 100%, એટલે કે 25% બરાબર 150 પરિવાર હોય તો 100% બરાબર ટોટલ કેટલા પરિવાર હોય. તો ડાયરેક્ટલી તમે આ કરી શકો કે 25 6 150 તો 100 6 600, એટલે કે ટોટલ કેટલા પરિવાર રહેતા હશે, 600. હા, તમે ઓપ્શન પરથી પણ ગણી શકો છો, બરાબર. પણ જો આ વાળું તમને યાદ આવી જાય તો વધારે ઈઝી પડશે. અધરવાઇઝ તમે કોઈ પણ એવી સંખ્યા જ લેવાની જેમ કે 400 છે, 500 600 એવી સંખ્યા, 750 જેવી સંખ્યા નહીં લેવાની જયારે ઓપ્શન પરથી કરો
ત્યારે, બરાબર છે. નેક્સ્ટ, જો તમે સારી ગુણવત્તાવાળા જૂતા ખરીદવા માંગતા હો તો એક્સ બ્રાન્ડના જૂતા ખરીદો, એવી જાહેરાત છે. હવે અનુમાન શું કે છે? તો અનુમાન એવું કે છે કે લોકોને સારી ગુણવત્તાવાળા જૂતા ખરીદવા ગમે છે. તો કે હા, સાચી વાત છે. એક્સ બ્રાન્ડના જૂતા સિવાય અન્ય કોઈ બ્રાન્ડ સારી ગુણવત્તાવાળા જૂતા બનાવતી નથી. તો શું એ અનુમાન સાચું છે ખરી? તો કે ના, નથી. કારણ કે જો તમે સારી ગુણવત્તાવાળા જૂતા ખરીદવા માંગતા હો તો એક્સ બ્રાન્ડના જૂતા ખરીદો, એ એક જાહેરાત છે, બરાબર છે. એટલે કે માત્ર અનુમાન એક જ સાચું છે. સાદુરૂપ આપવાનું છે. સૌથી પહેલા શું? તો કે 24, પછી બી ની જગ્યાએ શું આવશે? બી એટલે ભાગાકાર, પછી 6, એ એટલે ગુણાકાર. પેલા આપણે એવું કરતા ને જે રીતે કે પેલા બધી સંખ્યા લખી દો. હવે તમને એટલી ગ્રીપ આવી ગઈ તો હવે તમે ડાયરેક્ટલી આ વસ્તુ કરી શકો છો. પછી તો કે 4, સી ની જગ્યાએ શું છે? સરવાળો, પછી 2, ડી ની જગ્યાએ શું છે? તો કે બાદબાકી, અને પછી 8. એટલે કે 4 ને 2 કેટલા થાય? 6 થાય. તો અહીંયા 6 કરી શકો. પછી કૌંસ ફેરવું પેલા, પછી 24 ભાગ્યા 6 તો કેટલા થાય? 6 ચોક 24, બરાબર. અને 6 ચોક ફરી 24 માઇનસ 8, બરાબર. એટલે કેટલા આવશે? 16, બરાબર. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ગ્રાફ આપ્યો છે. સુમન નદીમાં બિંદુ એ થી બિંદુ બી સુધી 18 કિલોમીટરનું અંતર પ્રવાહની દિશામાં તરે છે. જો પ્રવાહની 4 કિલોમીટરની અચળ ઝડપે વહે છે તો સુમનને બિંદુ બી સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે? આપણને એવું પૂછ્યું છે. પેલા તો 18 કિલો આપણે છે ને ઝડપવાળા હોડી અને પ્રવાહના સૂત્રની અંદર આપણે રીતે 3 લાઈન કરતા હતા, બરાબર. કે અહીંયા શું? તો કે નદીના પ્રવાહની, અહીંયા આપણે હોડીના પ્રવાહ, પાણીનો પ્રવાહ લખતા હતા, બરાબર. હવે તો કે અહીંયા નદીની અંદર જે હોડી તરતી હોય, બરાબર, હોડીની સ્પીડ લખતા હતા. તો અહીંયા સુમનની સ્પીડ કેટલી આપી છે? 5 આપી છે, બરાબર. પછી તો કે આ ટોટલ કેટલી થશે? 9 ની સ્પીડ થશે. 5 ની સુમનની સ્પીડ છે અને પ્રવાહની સ્પીડ 4 ની, એટલે 5 ને 4 9 ની સ્પીડ થશે. અંતર કેટલું કાપવાનું છે? 18 કિલોમીટર. અને ઝડપ કેટલી છે? 9. તો સમય કેટલો લાગશે? 2 કલાક. 9 દુ 18. ઓકે. હવે આપણને કઈ પૂછે, એક નિયમિત અષ્ટકોણમાં કુલ કેટલા વિકર્ણો દોરી શકાય? બરાબર. તો સૌથી પહેલા તો તમે વિકર્ણો, બરાબર, કે 1 2 3 4 5 6 7 અને 8, 8 ખૂણા છે. હવે કોઈ પણ આવું કહેવાય ને વિકર્ણો શોધવાનું સૂત્ર શું છે? તો કે n-3/2, બરાબર. n એટલે કેટલા છે? તો કે 8. n-3 એટલે 8 માંથી 3 છે તો 5 ભાગ્યા 2, 8 પંચા 40 ભાગ્યા 2 તો કેટલા થશે? 20. એટલે કે કુલ વિકર્ણો કેટલા દોરી શકાશે? 20. નેક્સ્ટ, અંગ્રેજી ડિક્શનરીના ક્રમ મુજબ ગોઠવો અને સાચો વિકલ્પ પસંદ કરો, બરાબર. તો સૌથી પહેલા તો જે સેમ હોય ને એને આપણે કેન્સલ કરવાના, બરાબર. ઓકે. હવે એલ, આર અને આર આપ્યું છે, બરાબર. તો આપણને શું કીધું છે કે અહીંયા જો આપણી પાસે અહીંયા એ છે, બરાબર. તો સૌથી પહેલા 5 આવશે, એટલે એવા ઓપ્શન રાખવાના તો કે એ, બી અને સી. ત્યારબાદ આ એ પેલું, બીજું અને ત્રીજું, ચોથાની અંદર બધામાં પી સેમ છે. ત્યારબાદ એલ છે, અને જેમ કે એપ્લાય છે, એપ્લિકેશન છે, એપલ છે, અને એપ્રિશિએટ, બરાબર. તો એમાં આર આવ્યો છે. આર સૌથી છેલ્લે આવશે. તો આર સૌથી છેલ્લે આવતા ઓપ્શન તો કે હા, બધામાં આર સૌથી છેલ્લે છે, બરાબર. એટલે કે આ કેન્સલ. ઓકે. હવે તો કે એલ કેન્સલ. હવે છે વાય, આઈ અને ઈ. તો સૌથી પહેલા ઈ આવશે, બરાબર. એટલે 5 આવશે, પછી 3 આવશે, પછી આઈ આવશે, એટલે કે 2 આવશે, પછી 1 આવશે, અને છેલ્લે 4. આ ઓપ્શન કયો છે? જેમાં 5 3 2 1 4. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. હવે ફરી સાદુરૂપનો ક્વેશ્ચન છે. પ્લસ નો અર્થ ભાગાકાર, ભાગાકાર નો અર્થ ગુણાકાર, માઇનસ નો અર્થ સરવાળો, અને ગુણાકાર નો અર્થ બાદબાકી. 6 ચોક 24, 4 તેરી 12, 4 માંથી 2 છે તો 2, અને 12 ને 2 14. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. અક્ષર શ્રેણીમાં ખૂટતી કડી શોધો, બરાબર. તો એક વસ્તુ તમે અહીંયા જોશો કે અહીંયા બી છે, ઝેડ છે અને એ છે. અહીંયા ડી, વાય, સી છે. અહીંયા એફ, એક્સ, ઈ છે, જે, વી, આઈ. ઓકે. તો તમે એક વસ્તુ એ પણ કરી શકો કે અહીંથી સ્ટાર્ટ કરીએ, બી, ડી, એફ. તો જો બી,
ડી એફ એક એક છોડીને છે તો અહીંયા શું આવશે એચ, એચ પછી જે, તો અહીંયા એક એચ આવી શકે. હવે પાછળની સંખ્યા જોઈએ તો કે એ સી ઈ, એ પછી અહીંયા સી, અહીંયા ઈ, તો એક છોડીને શું આવશે જી, તો અહીંયા હું જી લખી શકું. હવે એચ જી વાળા જે હોય ને એ રાખવાના, બાકી બધા કેન્સલ. ઓકે, હવે પાછળની સંખ્યામાં શું છે તો કે જો ઝેડ છે, પછી વાય છે, પછી એક્સ છે, પછી ડબલ્યુ, પછી વી, તો અહીંયા શું આવશે ડબલ્યુ, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. એક વસ્તુ ઓલવેઝ યાદ રાખવાની, શ્રેણી છે કે કોઈ પણ જાતની સિરીઝ જયારે તમે કરો છો એબીસીડી વાળી સિરીઝની અંદર, જ્યાં સુધી તમારી સામે એબીસીડી ડ્રો કરેલી કે લખેલી નહીં હોય ત્યાં સુધી તમને એ ક્વેશ્ચન ટફ પડવાનો છે. તો બને ત્યાં સુધી એબીસીડી આવી રીતે નીચે 1 to 26 એટલે 1 થી 26 લખી દો, એવી રીતે ઊંધી એબીસીડી પણ લખી દેવાની, બરાબર. નીચે બતાવ્યા પ્રમાણે ઓકે એ અને બી પર અરીસો રાખે તો અહીંયા ઊંધું જે પ્રતિબિંબ છે એ કેવું પડે તો કે જે આ એરો છે ને એ આર છે ને અહીંયા નીચે કઈ નહીં કરવાનું, તમે એવું હોય તો સામેની સાઈડ આપણે આર નીચેની સાઈડ ડ્રો કરી દેવાનો, કે સૌથી પહેલા જો બે ના એરો છે ને એ આ સાઈડ રાખવાના, કે આ ભાગ આ સાઈડ છે તો નીચેની સાઈડ અહીંયા આવશે, એટલે કે ઓપ્શન એમાં જેવું છે. નેક્સ્ટ, સંખ્યા શ્રેણી પૂર્ણ કરો, બરાબર. 5, 16, 51, 158, બરાબર. હવે આની અંદર શું છે તો કે જો એક તો એ છે કે 5 તેરી 15, ઓકે પેલા સૌથી પહેલા ડિફરન્સ લઈ શકીએ, બરાબર. પણ જો ખબર હોય કે જયારે બહુ મોટા ગેપ છે ત્યારે ગુણાકારની શરૂઆત કરી શકો છો ગુણાકારથી, કે 5 તેરી 15 વત્તા 1, બરાબર. પછી 16, 16 તેરી 48 વત્તા 3, 51 તેરી 153. હવે અહીંયા 3 નહીં, હવે અહીંયા 5. તમે જોયા 1, 3, 5 અહીંયા બબે બબે વધતા જાય છે તો અહીંયા 7 થશે, તો હું આની અંદર આવું કરી શકું કે 8 તેરી 24, પછી અહીંયા 5 છે તો અહીંયા 7, તો 7 ને 4 1, એટલે પાછળ 1 આવતો હોય ને એવો ઓપ્શન જોવાનો, એ કયો છે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. પછી તમે આખું સોલ્વ કરીને એકવાર રીચેક કરી લેવાનું કે 8 તેરી 24 વધી 2, 5 તેરી 15 ને 2 17 ના 7 વધી 1, 3 1 3 ને 1 4, 7 ને 4 11 ના 1 વધી 1, 7 ને 1 8, 481, બરાબર છે. ઓકે, એ બરાબર 2, એમ બરાબર 26, ઝેડ બરાબર 52 હોય તો બેટ નો કોડ. તમે જો અહીંયા મેં એબીસીડી લખી છે એની અંદર શું છે તો કે એની નીચે 1 છે તો 1 ના ડબલ છે, પછી એમ બરાબર 13 છે, 13 ના ડબલ છે, અને ઝેડ બરાબર 26 છે, 26 ના ડબલ 52 છે, બરાબર. તો બી, ઈ અને ટી તમે ડાયરેક્ટલી જોઈ શકો છો. બી એટલે શું થાય તો કે 2, 2 ના ડબલ 4, એફ તો કે 7, 7 દુ 14, ત્યારબાદ ટી, ટી બરાબર T20, ટી બરાબર 20, તો 20 ના ડબલ 40 થાય, આનો સરવાળો કરે તો 40 ને 10 50 ને 8 58, બરાબર. એફ કર્યું છે, અહીંયા ઈ આવશે એટલે ઈ નો કોડ 6 છે, તો 6 દુ 12, એ બી સી ડી ઈ, ઈ બરાબર 5 થાય, 5 દુ 10, 40 50 ને 4 54, ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર છે. નેક્સ્ટ, ટ્રેન એ ની ઝડપ શોધવાની છે આપણે. હવે આપણે શું કીધું છે કે ઓપ્શન આપણે વિધાન બીજું થી જ ચાલુ કરીએ છીએ કે 150 મીટર લાંબી ટ્રેન એ એક સ્થિર થાંભલાને 15 સેકન્ડમાં ક્રોસ કરે છે, બરાબર. ઓકે, જો આપણને સમય આપ્યો છે 15 સેકન્ડ, મીટર ટ્રેનની લંબાઈ આપી છે, તો આપણે ઝડપ શોધવાની છે. ઝડપ બરાબર શું થાય અંતરના છેદમાં સમય, તો વિધાન 2 માંથી આપણને જવાબ મળે છે. ઓકે, હવે વિધાન 1 જોઈએ કે ટ્રેન એ 200 મીટર લાંબા પ્લેટફોર્મને 20 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેન એની ઝડપ શોધો. ટ્રેનની આપણને લંબાઈ નથી આપી અને ના તો એની ઝડપ આપી છે, આપણને પ્લેટફોર્મની લંબાઈ આપી છે, બરાબર. એટલે આપણે વિધાન 1 માં ટ્રેનની ઝડપ ગોતવી પડે, સાથે સાથે ટ્રેનની લંબાઈ ગોતવી પડે. જ્યારે વિધાન બી છે એની અંદર આપણને ટ્રેનની લંબાઈ આપી છે અને સેકન્ડ આપી દીધી છે, સમય આપી દીધો, તો આપણને ડાયરેક્ટલી એની ઝડપ મળી શકે. એટલે વિધાન 2 એક જ કાફી છે, એટલે કે વિધાન 2 માં આપેલી માહિતી એકલી જ પ્રશ્નના જવાબ આપવા માટે પૂરતી છે. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર.
નેક્સ્ટ નીચે એક આલેખ આપ્યો છે અને એવું કીધું છે 2018 થી 2022 સુધી ભારત દ્વારા જારી કરવામાં આવેલા વિઝાની કુલ સંખ્યા, બરાબર. તો શું કરવાનું છે, આનું ટોટલ કરવાનું છે આપણે. તો જો બધાની અંદર પાછળ ડબલ ડબલ 0 છે તો આપણે આગળની જ બે સંખ્યા લખવાની કે 42 2018 થી એટલે કે અહીંથી અને 2022 સુધી એટલે કે અહીંયા સુધી, એટલે કે 44 52 28 43 અને 35, બરાબર. 8 ને 2 10 ને 5 15 ને 4 19 22 23 ને 24 44 52 88 2018 થી 2022 સુધી. 16 ને 4 20 ને 2 22 નો બગડો વધી 2 4 ને 4 8 ને 2 10 ને 5 15 ને 3 18 ને 2 20 202 અને આ બધામાં પાછળ બે કોમન 0 હતા, કોમન 0 એટલે કે 20,200. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. માતા અને પુત્રીની હાલની ઉંમરનો સરવાળો 150 છે. ઓકે, આ માતા વત્તા પુત્રીની હાલની ઉંમરનો સરવાળો 150 છે. 5 વર્ષ પહેલા માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા 7 ગણી હતી, એટલે કે વાય કરતા 7 ગણી હતી. તો હાલની માતાની ઉંમર શોધો, બરાબર. હવે જો આવી રીતે એક્સ પ્લસ વાય ને એવું બધું કરવું એના કરતા સિમ્પલ આપણને શું હાલની ઉંમર શોધવાની કીધી છે, કોની, માતાની. તો આમાંથી કોઈ એવી સંખ્યા લેવાની કે જે આપણને ઈઝી પડતી હોય, જેમ કે આપણે 40 થી ચાલુ કરીએ, કારણ કે 0 વાળી સંખ્યા છે. એટલે કે જો ધારો કે માતાની હાલની ઉંમર 40 છે, પુત્રીની ઉંમર 10 છે, એટલે ટોટલ 50 થયો. હવે 5 વર્ષ પહેલા, તો 5 વર્ષ પહેલા અત્યારે જો 40 ને 10 હોય તો 5 વર્ષ પહેલા માતાની ઉંમર કેટલી હશે, 35. પુત્રીની ઉંમર કેટલી હશે, 5. અને ગુણ્યા 7 કરીએ તો કેટલા થાય, 7 પંચા 35, બરાબર. એટલે કે જો 5 વર્ષ પહેલા પુત્રી 5 વર્ષની હોય તો એના કરતા 7 ગણી અને માતાની ઉંમર હતી 35, તો કે હા, બસ તો પેલા જ ટ્રાયલ ની અંદર આપણને આન્સર મળી ગયો કે માતાની ઉંમર કેટલી છે, 40 વર્ષ. 45 ના વિદ્યાર્થીઓના વર્ગમાં આયુષનો ક્રમ ઉપરથી 15મો છે, બરાબર. એટલે અહીંથી શરૂ કરીએ, આયુષનો ક્રમ ઉપરથી 15મો, એટલે કે એની પેલા 14 લખ્યા અને અહીં એક, એટલે આ ટોટલ 15, બરાબર. દિવ્યાનો ક્રમ નીચેથી 21મો છે. દિવ્યા કરીને કોઈ ગર્લ છે કે જેનો ક્રમ નીચેથી 21મો, એટલે અહીંયા 20 અને અહીંયા 21, બરાબર. જો મનોજ બંનેની વચ્ચે બેઠો હોય, બરાબર. એટલે કે જો અહીંયા કેટલા છે, તો કે આ ટોટલ 15 હતા, આ ટોટલ 21 હતા. તો મનોજનો ક્રમ ઉપરથી કેટલામો હશે, આપણને એવું પૂછ્યું છે. હવે સૌથી પહેલા તો 45, આ ટોટલ કેટલા હતા, 15 વત્તા 21, 15 વત્તા 21 આમાંથી બાદ કરવાના, એટલે કેટલા થશે, તો કે 36. 36 ને બાદ કરીએ એટલે કેટલા વધે, 9 વધે, બરાબર. તો અહીંયા ટોટલ કેટલા, 9 વિદ્યાર્થી બેઠા હશે. તો 9 વિદ્યાર્થીમાં 4 અને 4 હું આવી રીતે મૂકું તો વચ્ચે અહીંયા એક વિદ્યાર્થીની જગ્યા થઈ જાય, એમાં આપણે મનોજને બેસાડીએ. હવે આપણને એવું કીધું છે કે ઉપરથી મનોજનો ક્રમ કેટલામો હશે, તો કે 14 15 ને 4 19 ને 1 20, કેટલામો હશે, 20મો, બરાબર છે. નેક્સ્ટ આલેખ આપ્યો છે, આપેલા 5 અઠવાડિયાના ફેક્ટરીના સરેરાશ ઉત્પાદન કરતા કેટલા અઠવાડિયામાં ઉત્પાદન વધુ થયું છે, બરાબર. ઓકે, તો સૌથી પહેલા તો એનો એક સરેરાશ ઉત્પાદન આપણે લેવું પડશે કે બધું સરેરાશ ઉત્પાદન કેટલું છે, અને પછી એવું છે કે સરેરાશ ઉત્પાદન કરતા કેટલા અઠવાડિયામાં ઉત્પાદન વધુ. તો સૌથી પહેલા તો જો 120, પછી 150, 140, 100 અને 160. હવે આનો સરવાળો કરીએ તો 6 4 10 ને 5 15 ને 2 17 વધી 1 1 2 3 4 5 6, 670, બરાબર. 670 ભાગ્યા કેટલા છે, 5 અઠવાડિયા. તો અહીંયા 5 એકા 5, 5 તેરી 15 અને 5 ચોક 20, 134 એની સરેરાશ છે. હવે 134 કરતા વધારે હોય એવા કેટલા છે, તો કે એક તો આ છે 160, 150 ને 140, એટલે કે 3 અઠવાડિયા એવા છે. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. રમેશ ઉત્તર દિશામાં 10 કિલોમીટર ચાલે છે. રમેશ અહીંથી ઉત્તર દિશાની અંદર 10 કિલોમીટર ચાલે છે.
ત્યાંથી તે પાછો દક્ષિણ દિશામાં 6 કિલોમીટર ચાલે છે. એટલે પેલા 10 કિલોમીટર ચાલ્યો, પછી 6 કિલોમીટર ચાલે છે દક્ષિણ દિશામાં. પછી તે પૂર્વ દિશામાં 3 કિલોમીટર ચાલે છે. એટલે અહીંથી હવે તે પૂર્વ દિશામાં એ 3 કિલોમીટર ચાલે છે. હવે તે તેના પ્રારંભિક બિંદુએથી કઈ દિશામાં અને કેટલા અંતરે હશે? એટલે જો આ 3 છે, આ 4 છે, તો પાયથાગોરસ પ્રમેય ડાયરેક્ટલી ખબર પડી જાય. શું આવશે? 5. અને અહીંયા જે સ્થાન છે એને આ સ્થાન કયું હશે? તો કે પૂર્વ અને ઉત્તર, એટલે કે ઉત્તર પૂર્વ અને 5 કિલોમીટર. ઉત્તર પૂર્વ અને 5 કિલોમીટર. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. એક સવારે સૂર્યોદય પછી રાજેશ એક થાંભલા તરફ મોં રાખીને ઉભો છે. બરાબર, સવાર છે એટલે સવારમાં પૂર્વ દિશામાં સૂર્યોદય થાય. બરાબર, અહીંયા રાજેશ થાંભલા તરફ મોં રાખીને ઉભો હતો. થાંભલાનો પડછાયો બરાબર રાજેશની જમણી બાજુ પડતો હતો. એટલે માનો કે રાજેશ અહીંયા ઉભો છે, આ એની જમણી સાઈડ હોય તો જ અહીંયા એને પડછાયો પડતો હોય. તો રાજેશનું મુખ કઈ દિશા તરફ હોય? દક્ષિણ દિશા તરફ. બરાબર છે. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. 15 ઓગસ્ટ 2011 ના રોજ સોમવાર હતો, તો 17 સપ્ટેમ્બર 2013 ના રોજ કયો વાર હશે? જો સૌથી પહેલા તો આપણે 15 ઓગસ્ટ 2012, 15 ઓગસ્ટ 2013, એટલે અહીંયા +1 અને લીપ વર્ષ છે એટલે અહીંયા +2. એટલે 15 ઓગસ્ટ 2023 ના દિવસે કયો વાર છે? તો કે સોમવાર, એમાં 1 કરીએ એટલે મંગળવાર, પછી 2 કરીએ એટલે બુધ અને ગુરુવાર, એટલે ગુરુવાર થશે અહીંયા. હવે તો કે સપ્ટેમ્બર મહિનાની અંદર જોવાનું છે. તો સૌથી પહેલા તો જો 15 દિવસ લેશે, ઓગસ્ટ મહિનાના 15 દિવસ તો લેવાઈ ગયા. બરાબર, હવે ઓગસ્ટ મહિનાના કેટલા દિવસ વધે? ઓગસ્ટ મહિનામાં 31 દિવસ હોય, 15 દિવસ આવી ગયા તો 16 દિવસ બીજા, અને સપ્ટેમ્બર મહિનાના 17 દિવસ. આને 7 વડે ભાગીએ તો 7 દુ 14, એટલે 2 વધે, અને 7 દુ 14 એટલે 3 વધે, એટલે હજી 5 દિવસ પ્લસ થાય આની અંદર. બરાબર, તો કેટલા દિવસ આવશે? ગુરુવાર પછી શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર અને મંગળવાર. બરાબર, એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ આકૃતિ છે, એ આકૃતિને ફોલ્ડ કરી છે, સોરી પેપર છે, પેપરને ફોલ્ડ કર્યું છે અને આવી કઈક આકૃતિ એમાં કટ કરી છે. હવે તો આ સેમ આકૃતિ આપણે આની અંદર ડ્રો કરી દેવાની. જો અહીંયા ચોરસ આવશે, અહીંયા ચોરસ અને ચોરસ, એવી આકૃતિ ફાઇન્ડ આઉટ કરીને બધામાં સેમ છે. પછી જો આ એરો અહીંયા આવી રીતે જાય છે, આ એરો આવી રીતે જાય છે, આ એરો અહીંયા આમ આવશે. ઓકે, આવી કઈક આકૃતિ બનતી હોવી જોઈએ કે જેમાં એરો આવી રીતે અંદર હોવા જોઈએ. જો આની અંદર એરો 12 છે, આમાં આગળ પાછળ છે, આમાં આગળ પાછળ છે, તો ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. એક તસવીર તરફ ઇશારો કરતા એક સ્ત્રીએ કહ્યું કે તેના ભાઈના પિતા મારી દાદીના એકમાત્ર પુત્ર છે, તો તે તસવીરનો વાળા વ્યક્તિ સાથે તેનો સંબંધ શું હશે? બરાબર, તો એક કોઈ તસવીર છે, એની સામે જોઈને એવું કે છે કે એ તેના ભાઈના પિતા મારી દાદીના એકમાત્ર પુત્ર, એટલે એની દાદીના એકમાત્ર પુત્ર એટલે એના પિતા થયા. તો જે તે વ્યક્તિ હશે એ વ્યક્તિ કોણ હોઈ શકે? તો એ સ્ત્રીનો ભાઈ અથવા તો બહેન હોઈ શકે. બરાબર છે, તો ઓપ્શનમાં આપણે શું આપ્યું છે? બહેન આપ્યું છે, એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. બ્લડ રિલેશન છે. એસ અને ક્યુ માટે શું આવે છે? તો કે બી ના પિતા એ, તો અહીંયા શું આવશે? ક્યુ ના પિતા એસ, ક્યુ ના પિતા એસ. પછી આર અને એસ નો સંબંધ, તો કે બી ના પિતા એ, તો એમાં એસ ના પિતા કોણ થશે? આર, એસ ના પિતા આર. પછી તો કે બી ની પુત્રી એ, તો કે આર ની પુત્રી પી, આર ની પુત્રી પી. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? કે ક્યુ ની કાકી કે ફોઈ એ પી થાય, ક્યુ ના કાકી કે ફોઈ એટલે એના પિતાના બેન થઈ શકે? તો કે હા, એના પિતાના બેન થાય. બરાબર, ક્યુ ના પિતા એસ છે અને એસ ના પિતા આર છે, અને આર ની દીકરી પી હોય તો એસ અને પી ભાઈ બેન થાય ને. ડન. નેક્સ્ટ પુસ્તક આપ્યું છે, કયા રાજ્યમાં ઘઉં અને ચોખાનું ઉત્પાદન સૌથી વધુ છે એવું આપણને પૂછ્યું છે. બરાબર, ઘઉં અને ચોખાનું ટોટલ. તો જો આની અંદર બને ત્યાં સુધી મોટી ગણતરી કરવાની આદત રાખવાની. કેવી રીતે? તો કે જો ગુજરાતની અંદર 1200 ને 800 એટલે કેટલા થાય છે? આપણે અહીંયા નીચે લખીએ કે 2000. પછી પંજાબની અંદર 5 ને 4 9 ને 1 10, 10,000. ઉત્તર પ્રદેશમાં 8 ને 6 14,000. આંધ્રપ્રદેશમાં 5,300. આપણને એવું પૂછ્યું છે કુલ ઉત્પાદન, તો આપણે કુલ ઉત્પાદન મેળવું સૌથી વધારે ક્યાં છે? તો કે 14,000 ઉત્તર પ્રદેશ. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. સ્ટ્રાઇક ને એક, ઓકે, અહીંયા આપણને સ્ટ્રાઇક
આપ્યું છે અને પાછળ આપ્યું છે આપણને એનો કોડવર્ડ કે વાય વાય વી એલ એમ અને એફ. એવી રીતે આપણે GARDEN નો કોડ લખવાનો છે. ઓકે, એસ થી વાય નો જોઈએ આપણે. એસ થી વાય વચ્ચે કેટલા છે? 1 2 3 4 5. 5 છોડીને વાય, તો જી પછી 5 છોડીએ 1 2 3 4 5. જી છોડીને 5 છોડીએ તો એમ આવશે. જો કે એમ બધામાં આમાં એકમાં જ નથી, બાકી બધામાં છે. ઓકે, હવે જો તમે ઈ પછી એફ તરત જ છે, તો એન પછી ઓ આવો ઓપ્શન ગોતી શકો, તો આ કટ થઈ જાય. પછી કે પછી એક છોડીને એમ છે, તો અહીંયા તમે ઈ લઈને ઈ પછી એક છોડીને જી કરી શકો. તો આ બંનેમાં જી છે. ઓકે, હવે એફ છે. આપણે એક જ ગોતવાનું છે. એ કયું છે? તો કે જો અહીંયા શું આવશે? એમ આવશે. હવે આર વાળું, તો આર પછી શું છે? વી છે. તો આર પછી અહીંયા શું જ આવશે? વી જ આવશે. બરાબર. તો કંઈક આવું બનશે. MFVGGO. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. બપોરના 3:40 વાગે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો અંશનો મતલબ થીટા ઇઝ ઇક્વલ ટુ 30 hours minus 11/2 મિનિટ્સ. બરાબર, આપણે એવું કરીએ છીએ કે 30 ગુણ્યા આર્સ કેટલી છે? 3 11/2 અને મિનિટ કેટલી છે? 40. 3 તેરી 9, 90 માઇનસ અહીંયા ભાગ ઉડાડીએ તો 40/2 એટલે 20. 11 દુ 22, 220. 220 માંથી 90 બાદ કરવાના છે, તો કેટલા વધશે? 130. અહીંયા છે ને આ બધી સંખ્યા આવી રીતે માનાકમાં હોય છે, એટલે અહીંયા માઇનસ હોય ને તો એ કેટલા થઈ જાય? પ્લસ થઈ જાય. બરાબર, એટલે કે 130°. MSG સ્ટેડિયમમાં રમાયેલી મેચોમાં 20% મેચોમાં ટીમ ઇન્ડિયાની જીત થઈ છે અને વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચોમાં 40% મેચોમાં ટીમ ઇન્ડિયાની જીત હોય તો બંને સ્ટેડિયમમાં મળીને કુલ ટીમ ઇન્ડિયાની જીતની સંખ્યા કેટલી છે? બરાબર. હવે જો ટીમ ઇન્ડિયા દ્વારા રમાયેલી મેચોની કુલ સંખ્યા 300 છે. બરાબર. 300 માંથી MSG સ્ટેડિયમ છે, એમાં 20% મેચની અંદર ટીમ ઇન્ડિયા જીતે છે. એટલે કે 300 મેચમાંથી સૌથી પહેલા તો જો ટોટલ 300 મેચ હતી, એમાંથી MSG સ્ટેડિયમમાં 20% મેચ રમાય અને એ 20% મેચમાંથી 20%માં ટીમ ઇન્ડિયાની જીત થઈ. બરાબર, પેલી વસ્તુ. બીજી વસ્તુ શું છે? તો કે 300 મેચમાંથી 25% મેચ વાનખેડેમાં રમાઈ અને 25%ના 40%. બરાબર, તમે મોઢે ગણી શકો છો, પણ જયારે એક્ઝામમાં તમે આવી રીતે લાસ્ટ ક્વેશ્ચન્સ પર આવો તમે ખ્યાલ આવી જાય કે પછી ક્વેશ્ચન્સ કહેવાય ને કે શોર્ટ ટ્રિક્સ ને એવું બધું યુઝ કરવામાં કન્ફ્યુઝન થાય, તો તમે આવી રીતે આખું લખી શકો છો. અહીંયા 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, 3 દુ 6 દુ 12, અહીંયા તો કે 25 100 કેન્સલ અને કેન્સલ, એટલે કે 30. ટોટલ કેટલી આવશે? 42 મેચ. કુલ કેટલી જીત હતી? તો કે 42 ની સંખ્યા છે. ઓકે, તો અહીંયા સોલ્યુશન પૂરું થાય છે. બરાબર છે. આઈ નો ઘણા ક્વેશ્ચન્સ બહુ ટફ હોય છે, લેન્ધી પણ હોય છે, પણ અત્યારે જો તમે એની પ્રેક્ટિસ કરશો તો વી કેન એશ્યોર યુ કે તમે ફાઇનલ જયારે એક્ઝામ આપશો એની અંદર તમે બહુ સારું પરફોર્મન્સ આપી શકશો. બરાબર છે. હું આશા રાખું છું કે તમે પ્રોપર સોલ્યુશન જોયું હશે, તમારા ડાઉટ પણ સોલ્વ થયા હશે. એના સિવાયની તમારી કોઈ ક્વેરીઝ હોય તો તમે ટેલિગ્રામ ચેનલ પર અમને કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, અમારા ગ્રુપ આઈડી પર મેસેજ ડ્રોપ કરજો, તમને એઝ સુન એઝ પોસિબલ રિસ્પોન્સ મળશે. એના સિવાય જે ક્વેશ્ચન્સ છે, જે મોક ટેસ્ટ છે, અથવા તો જે CBRT PYQ નું સોલ્યુશન કરાવ્યું છે, એ જરૂરથી એકવાર જોઈ લેવું. બરાબર, મને એટલી અશ્યોરિટી છે, આઈ કેન ગેરંટી ઓન ધીસ કે તમે લોકો જો એ સોલ્યુશન જોશો તો એ તમને બહુ જ હેલ્પફુલ થશે. તો જે લોકો અત્યારે CBRT નું જે PYQ નું સોલ્યુશન કરાવ્યું એ નથી જોયું તો પ્લીઝ એટલીસ્ટ એકવાર આખું સોલ્યુશન જોઈ લો, જેનાથી તમે જયારે મોક ટેસ્ટ આપશો ને એમાં એ તમને હેલ્પફુલ રહેશે. બરાબર છે. તો થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સી યુ.